સો મંચ પર હું મહેમાનોને બી કહીશ કે એમનું સ્થાન લેશે. આપણી વચ્ચે ઉપસ્થિત છે શ્રી નિખિલભાઈ નિખિલભાઈ મદ્રાસી. સો નિખિલભાઈ મદ્રાસી આપણી વચ્ચે છે. ત્યાર પછી આપણા ઇમિડિયેટ પાસ પ્રેસિડેન્ટ રમેશભાઈ વઘાસિયા છે. સાથે આપણી સાથે જયંતિભાઈ સાવલિયા છે. ત્યાર પછી સાહેબ શ્રી અશોકભાઈ જીરાવાલા છે. મુકુલભાઈ ચોકસી છે અને નીરવભાઈ માંડલેવાલા છે. અને સાથે હિરેનભાઈ લાઠિયા જે આપણે ઈ કોમર્સ કમિટીના ચેરમેન છે. તો આ બધાનું ચેમ્બર ઓફ કોમર્સ વતી હું સ્વાગત કરું છું. અને આપણા ગેસ્ટ એવા મિસ નેહા કેજરીવાલ એન્ડ તેજ દેસાઈને બી હું સ્ટેજ પર આવવા માટે વિનંતી કરું છું. સો આપણી વાત અધૂરી રહી ગઈ, રાઈટ? સો સેશનની શરૂઆત કરતા પહેલા આપણે લોકોએ એ જાણવું જરૂરી છે કે આપણે શા માટે આજે અહીંયા આવ્યા છીએ. આપણે શું એક એવું મહત્વપૂર્ણ કામ આપણો ટાઈમ આપી રહ્યા છીએ, તો આપણે શું અહીંથી લઈને જવા માંગીએ છીએ એ ખાસ નોટ કરવું જરૂરી છે, રાઈટ? તો તમને બધાને જ એવું કહું છું કે તમારા મનમાં જે ક્વેશ્ચન્સ હોય એમનું આજે તમને નિરાકરણ મળે. અને ખાસ કરીને ડિજિટલ એક્સપોર્ટ અથવા તો ઈ કોમર્સ એક્સપોર્ટમાં નાની નાની જે બાબતો છે કે જેને લઈને આપણે કંઈક જાણકારી લઈ શકીએ, તો એના માટે આપ સર્વને કંઈક ને કંઈક નાની મોટી વસ્તુઓ જ્યારે પણ સેશન ચાલતો હોય, કંઈક ક્વેશ્ચન્સ હોય તો તમે લખી શકો છો. અને એ ક્વેશ્ચનના માધ્યમથી તમે તમારી ક્વેરીઝનો આન્સર મેળવી શકો છો. તો કેટલા લોકો એવા છે કે જે એવું ઈચ્છે છે કે મારે પોતાની જાતે ઈ કોમર્સ અથવા ડિજિટલ એક્સપોર્ટ કરવું છે? હાથ રેઝ કરો. ઓકે સાહેબ, અમારી ऑडियंस ની અંદર सॉरी हमने थोड़ा हिंदी विषय तो कह दो. सो हमारी ऑडियंस के अंदर आप देखेंगे तो ई कॉमर्स एक्सपोर्ट को लेके काफ़ी सारे ऑडियंस है, उत्सुक जगह लोग हैं जो ये करना चाहते हैं. सो इसी के साथ में सेशन की शुरुआत करने के लिए सबसे पहले नेशनल एंथम के लिए सबको मैं इनवाइट करता हूँ. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे. गाहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे. भारत माता की जय. આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ કાર્યક્રમની શરૂઆત હંમેશા દીપ પ્રાગટ્યથી થતી હોય છે. દીપ એક નાનકડું એવું પ્રકાશનું પુંજ કે જેનાથી આપણા લાઈફની અંદર જીવનમાં કંઈક આપણને એક ઉજાશ મળે અને આપણું જીવન સુગંધિત બને. એમના માટે હું ડાયસ પર બધા બિરાજમાન મહેમાનોને દીપ
કાર્યક્રમને આગળ વધારતા હું વેલકમ સ્પીચ માટે નિખિલભાઈ મદ્રાસીને પ્રેસિડેન્ટ ઇલેક્ટ નિખિલભાઈ મદ્રાસીને કહીશ કે એ પ્રસંગને અનુરૂપ એક અવકાશ છે. ગુડ ઇવનિંગ એવરીવન. આપણામાંથી ચેમ્બર ઓફ કોમર્સના સદસ્ય જેટલા હોય એટલા લોકો હાથ ઊંચો કરો. અને બાકીના મિત્રોને માની લઉં છું કે તેમના કોઈક સગા સંબંધી ચેમ્બરમાં હોય તેવા મિત્રો બી હોય તો ઊંચો હાથ કરજો. અને બાકીના મિત્રો ચેમ્બરના સભ્ય નથી, આપણે એવું માની લઈએ. આટલી પ્રસ્તાવનાની સાથે મંચ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, નામ નથી બોલતો કારણ કે નામની અંદર સમય બગાડવા કરતાં પણ આપણી સાથે કેટલીક અગત્યની વાતો શેર કરવાનું મને ગમશે. મિત્રો, એક જમાનો એવો હતો કે જ્યારે આપણે એવું ક્યારે પણ વિચારી નહોતા શકતા કે ઈ કોમર્સ અથવા તો તમારા ઘરે અચાનક કોઈક એક વ્યક્તિ આવે અને કંઈક આપી જાય, અથવા તો ઘરે બેઠા બેઠા તમે કંઈક ઓર્ડર કરો અને કંપની આપણને વસ્તુ મોકલી આપે. એ બહુ આપણી કલ્પનાની બહારની વાત હતી. પણ અચાનક સડન એક એવો ચેન્જ આવ્યો અને ઈ કોમર્સનો આખો ઉપક્રમ શરૂ થયો. મને બરાબર યાદ છે કે જ્યારે ઈ કોમર્સ શરૂ થયું હતું ત્યારે તો બહુ મોટા પાયા પર વિરોધ થયો હતો અને જેટલા બી ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સથી માંડીને નાના નાના છૂટકના વેપારી એવું માનતા હતા કે આ બહુ મોટું આક્રમણ છે અને એ વિરોધને કારણે આ મુવમેન્ટને એક ધક્કો પહોંચવાની શક્યતાઓ પણ હતી. પરંતુ વૈશ્વિક રીતે આ આખો બિઝનેસ એટલો આગળ વધી ગયો હતો કે સ્થાનિક રીતે અને રાષ્ટ્રીય કક્ષાએ આપણે આ વાતનો આવિર્ભાવનો સ્વીકાર કરવો એ કમ્પલસરી ઘટના બની ગઈ હતી. અને ત્યારથી આ ઈ કોમર્સનો જમાનો શરૂ થયો. કોરોનાના સમયગાળા દરમિયાન ઈ કોમર્સે સૌથી વધારે હાઈપ પકડી, કારણ કે લોકોને અચાનક થયું કે આવું પણ બની શકે વિશ્વમાં. અઢી સાડા ત્રણ મહિના સુધી આખું વિશ્વ અટકી જાય, માણસ ઘરની બહાર નહીં નીકળી શકે અને છતાં પણ આપણી જે જરૂરિયાત હોય તે આપણે સંતોષવી હોય તો કરવું શું? અને કદાચ ત્યારથી ઈ કોમર્સનો જે સૌથી વધારે મોટો ઉદયકાર શરૂ થયો, જે અત્યારે બિલકુલ મધ્યાહને તપી રહ્યો છે એમ કહું તો ખોટું નથી. એક નાનકડું એક્ઝામ્પલ આપું. સુરતની એક સૌથી મોટી એપલ સારીસ નામની બ્રાન્ડ, જેને કોરોનાના સમયગાળા દરમિયાન સૌથી વધારે સારી સુરતની આખા વિશ્વની અંદર અને આખા દેશમાં વેચી હતી અને એનું સુરતી તરીકે આપણને ગર્વ છે. તો આ ઈ કોમર્સની વાત છે. એને આંકડાના સંદર્ભની અંદર જો ચોક્કસ બોલાવવાની કોશિશ કરીએ તો ઇન્ડિયન ઈ કોમર્સ માર્કેટ 2024 સુધીમાં 10,82,875 કરોડ એટલે કે $125 મિલિયન સુધી પહોંચી ગયું હતું. યુ કેન થિંક ઓફ ધીસ. અને વર્ષ 2030 સુધીમાં આ માર્કેટ ₹29,88,735 કરોડ એટલે કે $345 મિલિયન સુધી પહોંચવાની સંભાવના છે. સીધો એના આંકડા જુઓ, એનો વિકાસની જે ગતિ છે એ રફતારને તમે જો સમજવાની કોશિશ કરશો તો આપણને ખ્યાલ આવશે કે કેટલી ઝડપથી આ બિઝનેસ આગળ વધી રહ્યો છે. ડિજિટલ પેમેન્ટ એ આપણા માટે એક સ્વપ્ન હતું. હજુ આજે પણ લોકો ડિજિટલ પેમેન્ટ કરતા ગભરાય છે. હજુ પણ કેટલા લોકો કે ના જીપે, ના હું જીપે નહીં વાપરું. કેમ નહીં વાપરું? તો એની પાસે કે કદાચ મારી સાથે ફ્રોડ થઈ જાય તો. પણ ભાઈ, આખી દુનિયા જેની પાછળ છે. સરકાર જ્યારે એવું ઈચ્છે છે કે તમે ડિજિટલ પેમેન્ટ કરો, જેટલી જગ્યા પર ડિજિટલ પેમેન્ટ નહોતું સ્વીકારવામાં આવતું તેને કમ્પલસરી ફરજિયાત રીતે તેઓને મજબૂર કર્યા કે તમારે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવું જ પડશે. જ્યારે આટલી મોટી મુવમેન્ટ ચાલતી હોય ત્યારે એક વ્યક્તિ તરીકે આપણે આ વાતોને નહીં સ્વીકારીશું તો આપણે ક્યાં પાછળ પડી જશું એની કલ્પના તો તમે કરો. ડિજિટલ પેમેન્ટ મેથડને કારણે, ખાસ કરીને યુપીઆઈ થકી પેમેન્ટમાં વધારાને કારણે ઈ કોમર્સ વ્યવહારોને વધુ વેગ મળી રહ્યો છે. જે રીતે ઇન્ટરનેટનો વપરાશ વધી રહ્યો છે તેને ધ્યાને લઈએ તો ભારતમાં વર્ષ 2030 સુધીમાં લગભગ 500 મિલિયન ઓનલાઈન ખરીદદારો રહેવાની અપેક્ષા છે. આ ઓનલાઈનનું બી દુનિયા તમે શું જાણો છો. પહેલા આપણે ખરીદી કરવા જતા હતા, રૂપ, રંગ, સુગંધ આ બધું માણતા હતા. પરંતુ સમયની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને આપણે સૌ બદલાઈ ગયા છે.
અને આજે મોટાભાગના ઘરોની અંદર આપણી સેકન્ડ જનરેશન એટલે અમારી સેકન્ડ અને થર્ડ જનરેશન ઓનલાઈન ખરીદી કરવા માટે ટેવાયેલી છે. હવે એ લોકોએ શાક માટે જરૂર નથી કે જવું જ જોઈએ કે આમ કલિંગર તોડીને અંદરથી કેટલું લાલ છે, એ બધી ઘટનાઓ હવે ભૂતકાળ બની ગઈ છે, જે હવે હું પોતે પણ મારા ઘરની અંદર અનુભવી રહ્યો છું. એક નાનકડી સર્વે કરીએ, આમાંથી ऑनलाइन कपड़ा खरीदना कितना है? तेज भाई, मेरा प्रश्न आपको बाद में यही होगा कि अगर ये लोग ऑनलाइन खरीदी कर रहे हैं तो हमारे रिटेल स्टोर का क्या होगा या तो क्या हो रहा है? ग्रोसरी શાકભાજીની વસ્તુઓ ઓનલાઈન કેટલા ઘરોમાં ખરીદાય છે? હેલો, આ હજુ ઓછું પ્રમાણ છે. એનો અર્થ કે હજુ પણ લોકો ખરીદવા માટે જઈ રહ્યા છે, જે ભવિષ્યની અંદર અલોપ થઈ જશે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. ત્યારે આ સ્પર્ધાત્મક જમાનામાં બાકીનાનું શું થશે? આ એક બહુ મોટો પ્રશ્ન આપણને સૌને સતાવે છે. આજના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ ગ્રાહકો માટે શોપિંગને પર્સનલાઇઝ કરી રહ્યા છે. ડેટા એનાલિટિક્સ દ્વારા બજારની ધારણાઓ બદલાઈ રહી છે. ક્વિક કોમર્સ માત્ર 24 કલાકમાં નહીં, પણ હવે તો 10 મિનિટમાં ડિલિવરી જેવી ક્રાંતિ લાવી રહ્યું છે. અને ઈ કોમર્સનું ભવિષ્ય ઝડપને લઈને નહીં, પણ જવાબદારીઓથી ભરેલું સસ્ટેનેબલ ડેવલપમેન્ટની દિશામાં હોવું જોઈએ, એ સમયની આવશ્યકતા છે એવું અમે સ્પષ્ટપણે માનીએ છીએ. અને એટલા માટે ચેમ્બર ઓફ કોમર્સ તથા જેમ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા સંયુક્તપણે આયોજિત આજની આ કોન્ક્લેવ એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિચારોની આપલે થશે, જેમાં માત્ર ટેકનોલોજી માટે જ નહીં, પણ માણસ માટે ટેકનોલોજીનો ઉપયોગ કેમ કરીએ તેના વિશેની ચર્ચા પણ આપણે આજે કરીશું. આપણે બધા ઈ કોમર્સ માટે એક એવી ઇકોસિસ્ટમ ઊભી કરીએ કે નાના વેપારીઓથી માંડીને મોટા બ્રાન્ડ સુધી સૌ કોઈને ડિજિટલ વેપાર માટે પૂરતો અવકાશ મળી રહે. અને એટલે ઈ કોમર્સના ભવિષ્યને અનલોક નહીં, પણ તેને બધા માટે ચારેય દિશાઓથી વિસ્તારવા માટેનો પ્રયત્ન કરીશું. આટલી પ્રસ્તાવનાની સાથે આજના બંને મહેમાનો બહુ વિદ્વાન છે, યુવાન છે. એમની એવો કોણ છે એ વાતો આપણે હમણાં પરિચયમાંથી કહેવીશું. परंतु आप दोनों को, तेज भाई और मैडम, सूरत के बारे में मुझे बिल्कुल 2 बातें कहनी मैं पसंद करूंगा. आप शायद सूरत से परिचित होंगे भी, लेकिन 1994 so-called plague occurred in the city of Surat, the dirtiest city of the world. In 1994, in now 2025, we are the cleanest city of the whole country. And as a transformation we have done the through this is unbelievable, unimaginable. અને આપણે પોતાના માટે ચોક્કસ ગર્વ થાય કે આપણે આ કરીને બતાવ્યું છે. At that time we were only 5 lakhs and now we are 85 lakhs. That's a big difference. We are the fastest growing city of the world. જેની આપણે કલ્પના પણ નથી કરી શકતા કે at what speed we are growing. 15 लाख लोग टेक्सटाइल में, 15 लाख लोग डायमंड में, और बाकी की पूरी जितनी भी इंडस्ट्री है वो इंडस्ट्री सूरत में है. यू कैन नॉट बिलीव, माथादीठ आवक जिसको हम लोग बोलते हैं वो इतनी बड़ी संख्या में ग्रो हो रही है कि हम सूरत वी कैन कम्पीट एनीवे इन द कंट्री. एक और 2 बातें बताना चाहता हूँ. इन सूरत हाईएस्ट फ्लाईओवर ब्रिजेस so far percentage is concerned in the whole country, and the 22-minute city. अब बोलेंगे कि ये क्या होता है? ये होता है कि सूरत के केंद्र में से अगर सूरत महानगर पालिका की हद में आप कहीं पर भी जाना चाहते हैं, आप 22 मिनट में पहुंच सकते हैं. ऐसा इंफ्रास्ट्रक्चर हमने खड़ा किया है. तेज भाई, आप दोनों मुंबई से हैं. आपकी मुंबई में आपको आज भी ओपन ड्रेनेज मिलेगी, लेकिन सूरत में आपको एक भी ओपन ड्रेनेज नहीं मिलेगी. मुंबई में शायद अभी भी पावर सप्लाई कभी कहीं पे ट्रिप होता होगा, लेकिन सूरत में खास करके टोरेंट के एरिया में, जो टोरेंट पावर जहाँ पर है वहाँ पर अनइंटरप्टेड पावर सप्लाई है. अभी पावर नहीं है, ये ख्वाब शायद ख्वाब ही है. पूरा शहर एक सिस्टमेटिक है. पूरे शहर में ड्रेनेज है, रास्ते हैं, पावर है, इतना बढ़िया इंफ्रास्ट्रक्चर है. मेट्रो इज कमिंग अप वेरी फास्ट.
अभी तकलीफ है पूरे शहर में, लेकिन वो तो कुछ पाने के लिए कुछ खोना पड़ता है, ऐसी बात है। तो ये अभी ट्रांसफॉर्मेशन पूरा शहर हो रहा है। हमारा रेलवे प्लेटफॉर्म पूरा मॉडल बन रहा है और एक ऐसा 5 साल में हमारा मॉडल बनेगा कि आप उसकी कल्पना नहीं कर सकते हो। इंटरनेशनल एयरपोर्ट अभी बन चुका है। मतलब कहने का मतलब है कि आप बहुत सही जगह पर आए, जहाँ पर आप हमें हमारा डेवलपमेंट क्या हो सकता है वो आप बता सकते हैं, क्योंकि ई कॉमर्स की वजह से न सिटी न विलेज किसी की बाउंड्री अभी नहीं रही है। तो ये प्रस्तावना के साथ मैं सभी महानुभावों का हार्दिक स्वागत करता हूँ। जयंती भाई, जीजेबीसी के आप चेयरमैन हैं, आपकी बाउंड्री इंटरनेशनल है। जेम एंड ज्वेलरी एक्सपोर्ट प्रमोशन काउंसिल, जिसकी हमें सबसे ज्यादा जरूरत है, और हमें बड़ा गर्व है कि हमारे में से ही एक ऐसे जयंती भाई आज इस जीजेबीसी के चेयरमैन है। जयंती भाई, आपका भी विशेष करके स्वागत है। ये पूरे होद्देदार, हमारी पूरी टीम और इतनी बड़ी जनसंख्या में आप लोग यहाँ उपस्थित हैं, आप सभी का हार्दिक स्वागत करते हुए मैं इतना ही कहूँगा कि जब मोहब्बत जवान होती है और हृदय एक जवान होती है, आप जहाँ प्यार से कदम रख लो वो जमीन आसमान होती है। धन्यवाद। थैंक यू निखिल भाई। क्या आप सूरत के परिचय से वाकिफ थे? डाइजेस्ट पे बैठे हुए मेहमान, क्या आप सूरत के ऐसे परिचय से वाकिफ थे? निखिल भाई मद्रासी ने अपने को सूरत के बारे में ये काफी ऐसे हद तक इंफॉर्मेशन बताई, और ई कॉमर्स इंडस्ट्री जिस पेस से ग्रो हो रहा है, सालाना 24% के साथ ई कॉमर्स इंडस्ट्री ग्रो हो रही है, और ये इंडस्ट्री बाय 2030 एक्सपोर्ट में भी सबसे ज्यादा ग्रो होगी। आज हम यहाँ पे बैठे तो हमें हमारे माइंड में 2-4 क्वेश्चंस होंगे, राइट, कि हम डिजिटल एक्सपोर्ट करें तो कैसे करें, या ऑनलाइन एक्सपोर्ट करें तो कैसे करें, कुरियर कैसे होगा, पेमेंट कैसे आएगा, कंप्लायंस कैसे होंगे, राइट, आरबीआई से कुछ क्वेरीज आई तो कैसे होगी, इनकम टैक्स से कोई क्वेरी आई तो कैसे होगी। इन सभी सवालों के जवाब देने के लिए हमारे पास हमारे मेहमान उपस्थित है, बट उनको मोमेंटो प्रेजेंट करने के लिए मैं नेहा केजरीवाल को और श्री निखिल भाई मद्रासी को स्टेज पर बुलाना चाहूँगा। हम जो ये मोमेंटो प्रेजेंट कर रहे हैं वो भी सूरत सिटी की एक शान है। हम फ्लावर मोमेंटो प्रेजेंट नहीं करते हुए सूरत में बने हुए कपड़े से ही हम मोमेंटो प्रेजेंट करते हैं। ये भी हमारे चैम्बर की एक नई उपाधि है, चैम्बर ने नया शुरू किया हुआ है, ताकि इसको घर लेके जाए और उसको यूज कर सके, और बार बार, ये साड़ी है तो बार बार उनको यहाँ भेजा जाए कि वहां जाओ मोमेंटो लेके आओ। इनोवेशन है, चैम्बर ऑफ कॉमर्स का इनोवेशन है। साथ ही में थैंक यू एवरीवन। साथ ही में डीएचएल से तेज देसाई भी हमारे साथ मौजूद है, तो मैं उनको मोमेंटो प्रेजेंट करने के लिए गेस्ट को वहीं पर रहने की थैंक यू एवरीवन। अभी ज़्यादा टाइम नहीं लेते हुए मैं हमारे डायनेमिक एंड जेम्स ज्वेलरी के बारे में हमेशा चिंतित ऐसे जेम्स ज्वेलरी प्रमोशनल काउंसिल के चेयरमैन जयंती भाई सावलिया को इनवाइट करता हूँ कि इस मौके पे हमें इस सेमिनार के बारे में थोड़ा और आइडिया दिया जाए कि ये किस लिए है, क्यों है और किस बारे में है। वेलकम जयंती भाई। गुड इवनिंग। આજનો ઈ કોમર્સ એક્સપોર્ટ ઈ કોમર્સનો સેમિનારમાં અમારા ચેમ્બરના નવા પ્રમુખ નિખિલભાઈ મદ્રાસી, રમેશભાઈ વગર તત્કાલીન પ્રમુખ, અશોકભાઈ જીરાવાલા ઇલેક્ટેડ વાઇસ પ્રેસિડેન્ટ, નીરવભાઈ માંડલેવાલા એસજીસીસીઆઈ સેક્રેટરી, મૃણાલ શુક્લાજી ખજાનચી, સંદીપભાઈ કથિરિયા ઈ કોમર્સ કમિટી અને હિરેનભાઈ લાઠિયા ચેરમેન ઈ કોમર્સ કમિટી। અને આજના પ્રોગ્રામમાં જે માહિતી આપવાના છે અને ડિટેલિંગમાં જે કહેવાના છે એવા સ્પીકર્સ નેહા કેજરીવાલ જે ટીબીમાંથી છે અને તેજ દેસાઈ જે ડીએચએલમાંથી છે।
પહેલાં હું તમને જીજેપીસી વિશે થોડીક માહિતી આપું કે 2024-25માં અત્યારે અમારી સભ્ય સંખ્યા 10,000થી વધારે આખા ભારતમાં છે, જેની અંદર સુરત રિજન એટલે આખા ગુજરાતની અંદર 2700 મેમ્બર અમારા એક્સપોર્ટર છે, જેની અંદર અમારી અલગ અલગ એક્ટિવિટી છે. આ મેમ્બર બનવાથી જનરલી કેવું એક્ઝિબિશનની અંદર પાર્ટિસિપેટ કરવા માટે, એક્સપોર્ટ પ્રમોશન એટલે કે એક્સપોર્ટ વધારવું હોય તો આની ટોટલ માહિતી આપતા હોય છે, જેની અંદર અમે કિમ્બરલી પ્રોસેસ એટલે કે રફ માટે જે બી પ્રોસેસ સર્ટિફિકેટ લેવાનું હોય એ બી જીજેપીસી કામ કરે છે. જીજેપીસી નાના ઉદ્યોગકારોને જે બિઝનેસમાં સપોર્ટ મળે એની માટે ગુજરાતની અંદર 4 CFC અને મુંબઈની અંદર એક મેગા CFC જેનો મેમ્બર એમનો લાભ લે છે. એક્સપોર્ટ કેવી રીતે કરવું અને 2 દિવસની અંદર જો એક્સપોર્ટ કોર્સ શીખીને ત્રીજે દિવસે એક્સપોર્ટ કરવું હોય તો એનો સ્પેશિયલ ડિઝાઇનિંગ કોર્સ અમે જીજેપીસીએ કર્યો છે, જેની અંદર અમે 650 લોકોને લીધો છે અને 100થી વધારે લોકોએ 150 કરોડથી વધારે એક્સપોર્ટ આ લોકોએ આ સેમિનાર મારફતે કરેલું છે. ખાસ અમે સૌથી વધારે ઈ કોમર્સની અંદર વાત કરીએ ને તો જ્વેલરીની અંદર પહેલાં ના આવે, કોઈક માણસ આની અંદર રિસ્ક જ નહીં લેતું. કોઈ પણ લોજિસ્ટિક અથવા કોઈ પણ પ્લેટફોર્મ ઉપર વાત કરી કે મારે ઈ કોમર્સમાં જ્વેલરી વેચવી છે તો કે પ્રેશિયસ છે તો કે અમે નહીં કરીએ. તો ઘણા સમયથી આ એક ઇસ્યુ હતો. અમે 2023માં જીજેપીસી ઇનિશિયેટિવ લીધો અને પહેલું આપણે કુરિયર સાથે કોલોબરેશન કરેલું, જેમાં $1,000 સ્ટાર્ટ કરેલું હતું. જીજેપીસીએ eBay સાથે બી MOU કરેલું છે. એટલે જીજેપીસી એવું કામ કરે કે કોઈ સાથે એક સ્પેશિયલ MOU કરી અને કેવી રીતે એક્સપોર્ટરોને ઇઝી થઈ શકે એની માટે કરે. તો અમે eBay સાથે એક MOU કર્યું, જેની અંદર 300થી વધારે પાર્ટિસિપેટ કંપનીઓ આની અંદર જોડાયેલી છે અને 1.5 બિલિયનથી વધારે પણ એમાં સેલિંગ થયું. સૌથી મોટામાં મોટો ઇસ્યુ હતો કે જ્વેલરી અહીંથી લઈ જવા, કારણ કે અમારે એક્સપોર્ટ કરીએ ત્યારે એની અંદર 25,000થી 30,000 પાર્સલનો ખર્ચો લાગતો હતો અને વારંવાર અમે ગવર્મેન્ટ સાથે અથવા ગમે પ્રોગ્રામ થાય તો પહેલો પ્રશ્ન આવે કે લોજિસ્ટિક મોંઘું પડે છે. તો એ સોલ્યુશન આ વર્ષે અમે DHL સાથે મળી અને અત્યારે 2,500થી 5,000ની અંદર વિથ ઇન્સ્યોરન્સ વિથ પેમેન્ટ એકદમ લીગલ એથિકલ વેથી આપણે DHL મારફતે લાવી શકીએ છીએ. અને જેનું અત્યારે આ પ્રોગ્રામ પહેલાં મેં એમની સાથે કોલોબરેશન કર્યું કે સુરતની અંદર અમારે પ્રોગ્રામ કરવો હોય તો 100થી વધારે પાર્સલ પહેલાં સક્સેસફુલી રન કરી આપો તો અમે તમને આ પ્રોગ્રામ કરીએ, જેનાથી પ્રોપર અવેરનેસ અને પ્રોબ્લેમો ખબર પડે. મેં ખુદ મારી કંપની છે જેની અંદર યુએસની અંદર 20થી 25 પાર્સલ કર્યા છે, લંડનમાં બી કર્યા છે. ચોથાથી પાંચમા દિવસે અહીંથી ઘરેથી ડિલિવરી લે છે અને યુએસની અંદર 5મા દિવસે એના ડોર ઉપર પહોંચાડે છે. એટલે આ એક બહુ મોટો પ્રોબ્લેમ હતો કે જે પાર્સલ પહોંચાડવા માટે અને જે નજીવાત કોસ્ટમાં, એટલે તમારી પોતાની વેબસાઇટ હોય અથવા કોઈ પ્લેટફોર્મ ઉપરથી જો તમે સેલિંગ કરવું હોય તો આપણને DHL ખૂબ હેલ્પફુલ થાય છે B2B અને B2C માટે. તો આ આપણને DHL એક કુરિયરની સુવિધા પૂરી પાડી છે અને eBay જેવા પ્લેટફોર્મે આપણને MOU કરેલું છે કે જે તમને ડેડિકેટેડ જીજેપીસીના મેમ્બર હશો તો આની ફેસિલિટીનો લાભ તમને બધી રીતની હેલ્પ કરશે. થેન્ક યુ. થેન્ક યુ જયંતિભાઈ. સો હવે આપણા વધારે પ્રોગ્રામમાં રાહ નહીં જોડાવતા, આપણા જે સ્પીકર છે નેહા કેજરીવાલ, એમના ઇન્ટ્રોડક્શન માટે હું શ્રી હિરેનભાઈ લાઠિયાને વિનંતી કરું છું કે આપ શ્રી એમનો ડિટેલ ઇન્ટ્રોડક્શન આપશો. Good evening everyone from the dais and of the dais dignitary. So मैडम नेहा केजरीवाल जैसे eBay से आते और मैं जो समझ रहा हूँ कि यहाँ पे मैक्सिमम लोग eBay और DHL को समझने के लिए बैठे हैं. अगर उसके रोल की बात करें तो with our 18 years of experience in corporate buying and merchandising for luxury and mid segment in both offline and online retail, she is currently leading the luxury, gems and jewelry category at eBay for global emerging markets such as India, Southeast Asia and MENA region. Her role focuses on enabling cross-border trade for a vibrant community of exporters, manufacturers, artisans and entrepreneurs from India. Her previous experience with retail giants such as Reliance Brand Limited, Muji Japan and Myntra has honored her expertise in launching
private label brands and scaling various product categories across different retail formats and function. सो इसको शॉर्ट में अगर समरी करें तो मैडम ने एक जीरो से लेकर एक स्केलेबल ब्रांड ग्लोबल लेवल पे, और आप इसको समझ सकते हो साउथ ईस्ट एशिया, इंडिया और मैना रीजन, ये सब का जेम्स, ज्वेलरी और लग्जरी सेगमेंट को मैडम लीड करते हैं. सो थैंक यू मैडम, वेलकम टू द प्रोग्राम. જે એન્કરિંગ કરી રહ્યા છે, હી ઇઝ ઓલ્સો ઈ કોમર્સ પ્લેયર, એમેઝોનના ઇન્ડિયા પ્લેયર છે ને તાજેતરમાં નિખિલભાઈ અલીબાબાના ઇન્ડિયા પાર્ટનર બન્યા છે સંદીપ વ્યક્તિ, અને જોરદાર કામ અને જે વ્યક્તિએ એકદમ સરસ રીતે નેહા મેડમનો પરિચય આપ્યો, તમને એવું લાગે કે એના એન્ગેજમેન્ટ પણ હજી બાકી છે કદાચ આ યુવાન, પણ હી ઇઝ અ વેરી બિગ પ્લેયર ઇન ઓનલાઈન ઈ કોમર્સ. લીંબુડી ફેશનનું નામ સાંભળ્યું છે, મોર દેન 300 crore ઇફ આઈ એમ નોટ રોંગ ટર્નઓવર છે એમનું. એટલે ખાલી વાતો નથી, પણ ઇટ ઇઝ ટુ પ્લેસ ઓન યોર ફેસ. વી હેવ અચીવ્ડ સમ goal also, and now we are aspiring something guidance from yourself that we can achieve a higher goal. बिल्कुल बिल्कुल, थैंक यू सो मच एंड नमस्कार. मुझे गुजराती आती नहीं है तो मैं हिंदी में बात करूँगी, माफ़ कीजिएगा, पर मेरे बोलने से कुछ पहले मैं एक आपको वीडियो दिखाना चाहूँगी. My name is Meenal Pale. We do jewelry manufacturing. My company name is Meenal Info Jewels, based out of Mumbai, Maharashtra. At the point when I joined, the industry was going through this transition phase. People were going from offline to online, and we needed to change with the industry. We started manufacturing online friendly pieces, I guess. eBay India has been great from the beginning. They've given us a lot of support, a lot of hand holding, I guess, if you want to say. When we started, we had about 150 employees. Currently, we have about 250 employees. So without eBay, I'm sure there would be a big void in my company. It kind of was the base of everything for me. So I guess foundation is what I would say eBay is for me. आई होप कि ये वीडियो ने आपको छोटा सा ग्लिम्स दिया होगा कि कितनी बड़ी अपॉर्चुनिटी है हमारे इंडियन प्रोडक्ट्स को ग्लोबली बेचना एक ऑनलाइन प्लेटफॉर्म के द्वारा. ये हमारी वन ऑफ द टॉप सेलर्स हैं जेम्स एंड ज्वेलरी की. इनकी जो मैन्युफैक्चरिंग यूनिट है कई सालों से सीप्स मुंबई में लोकेटेड है. जिनको मालूम है सीप्स एक बहुत ही फ्री ट्रेड जोन है अपना मुंबई का. पहले ये खाली B2B करती थी. आज पिछले 3 से 5 साल से वो खाली B2C कर रही है. उन्होंने अपना B2B बंद कर दिया है. तो ये एक पावर है ऑनलाइन बिजनेस इवन जेम्स एंड ज्वेलरी का. मैं अपना छोटा सा इंट्रोडक्शन देना चाहूँगी. मेरा नाम नेहा केजरीवाल है और मैं eBay पर 5 साल से काम कर रही हूँ. जैसे कि उन्होंने बताया, मैं जेम्स एंड ज्वेलरी और लग्जरी कैटेगरी को लीड करती हूँ. पिछले 2 साल से हम साउथ ईस्ट एशिया को भी संभालते हैं. साउथ ईस्ट एशिया के जो हमारे ज्वेलर्स हैं, लग्जरी प्लेयर्स हैं. मिडिल ईस्ट एक बहुत अपकमिंग हमारे लिए कंट्री बनाई है जहाँ पे बहुत री एक्सपोर्ट हो रहे हैं. काफ़ी इंडियंस हैं वहाँ भी. एंड इंडिया ऑफ कोर्स वन ऑफ आवर मेजर मार्केट्स. हम इस मार्केट में कई सालों से, अभी रमेश जी ने मुझे याद दिलाया कि eBay वॉज द फर्स्ट, दुनिया का सबसे पहला ई-कॉमर्स जो वेबसाइट थी वो eBay थी. 1995 में eBay ने बुक्स के द्वारा US में शुरू किया था और आज वो ग्लोबली टॉप 5 में आती है व्हेन इट कम्स टू ई-कॉमर्स प्लेटफॉर्म. मैं यहाँ पे आपको यही बताना चाहती हूँ कि eBay की क्या पावर है और आपके प्रोडक्ट की क्या पावर है, उसको हम कैसे जोड़ सकते हैं और हमारा क्या उसमें रोल रहेगा, eBay टीम का क्या उसमें रोल रहेगा. मैं पहले आपको eBay की जैसे स्केल ऑफ ऑपरेशंस जो बोलते हैं कि हम कितने बड़े रूप में इसको करते हैं वो बताना चाहूँगी. जब आप आपका बिजनेस हमारे प्लेटफॉर्म पे लाओगे तब हम आपको एक बहुत ही बड़ा या वाइड रीच देंगे. हम जैसे ही आप हमारे प्लेटफॉर्म में लाइव होंगे, आपकी प्रोडक्ट 190 मार्केट में इंस्टेंटली दिखना शुरू हो जाएगी. कोई भी गिवन टाइम में 132 मिलियन एक्टिव बायर्स होते हैं हमारे ये 190 मार्केट में. तो आप सोच सकते हैं कि एक 5-10 मिनट के रजिस्ट्रेशन के बाद आप 132 मिलियन एक्टिव बायर्स को अपनी प्रोडक्ट दिखाने का मौका फ्री में ले लेते हैं eBay पर आते ही.
हमारी अगर रेवेन्यू की बात करूँ तो करीब $18 बिलियन हर क्वार्टर, मोर देन $18 बिलियन हर क्वार्टर ईबे की रेवेन्यू है। ये अक्रॉस कैटेगरीज है, खाली जेम्स एंड ज्वेलरी की नहीं है, ये अक्रॉस कैटेगरीज है, बट ये $बिलियन मल्टी $बिलियन की अपॉर्चुनिटी है। ये जो हम सेल्स करते हैं इससे आधा से ज़्यादा सेल्स इंटरनेशनल सेलर्स करते हैं, जैसे कि आप। हमारे 4 मेन मार्केट हैं, यूएस, यूनाइटेड किंगडम, जर्मनी और ऑस्ट्रेलिया, मगर 50% ज़्यादा सेल जो हम करते हैं वो इंटरनेशनल सेलर, जैसे इंडियन सेलर हो गए, चाइनीज सेलर हो गए, मिडल ईस्टर्न सेलर हो गए, वहाँ से आती है। ईबे बहुत ही इजी टू यूज़ प्लेटफॉर्म है, बहुत ही आसान है हमारा प्लेटफॉर्म यूज़ करना। इस प्लेटफॉर्म में जब आप आएंगे तो हम आपको बहुत ज़्यादा सपोर्ट देते हैं। हमारी अकाउंट मैनेजमेंट टीम है, वो आपका हाथ पकड़े रहती है, रजिस्ट्रेशन से लेके आपको समझाना कि आपकी कैटेगरी में क्या क्या बेस्ट प्रैक्टिसेस हैं, हमें कहाँ कहाँ मार्केटिंग करनी है, हमें कहाँ कहाँ मर्चेंडाइजिंग करनी है, हमें किस तरीके की फ़ोटोग्राफी करनी है, किस तरीके की डिस्क्रिप्शन लिखनी है। हम हर चीज़ आपको एज अ कंसल्टेंट डेली बेसिस, अगर डेली बेसिस आप लोगों को पेशेंस है तो हम रेडी हैं आप लोगों को डेली बेसिस पे कंसल्ट करने के लिए। हमारे यहाँ एक टर्म है गो टू मार्केट, बहुत कॉमन टर्म है बिजनेस में, GTM बोलते हैं। हम गो टू मार्केट स्ट्रैटेजी हर सेलर के लिए बनाते हैं। इसका मतलब ये होता है कि जब आप हमारे साथ रजिस्टर करते हैं, हम पहले आपके बिजनेस को समझेंगे, आपके मॉडल को समझेंगे। ये नहीं कि हम आपके मॉडल को चेंज करना चाहेंगे, हम पहले आपके मॉडल को समझेंगे। आपके मॉडल और हमारे प्लेटफॉर्म का जो रास्ता है वो हम स्ट्रैटेजी बनाएंगे। हमारे बिजनेस लीडर्स हैं, हम लोग सब डिस्कस करते हैं। कभी कभी ग्लोबल से हम सपोर्ट भी लेते हैं कि ये बहुत बड़े प्लेयर हैं, इनके पास इतनी इतनी इन्वेंट्री है, हमें आपकी भी सपोर्ट चाहिए। हम इस हद तक जाते हैं कि आपकी गो टू मार्केट स्ट्रैटेजी स्ट्रॉन्ग हो, ताकि जब आप बिजनेस खोलें तो आपको सेल दिखना शुरू हो, तो आपको भी मज़ा आए ईबे पर आने में। हम आपको प्राइसिंग एंड रिसर्च टूल्स भी फ्री ऑफ कॉस्ट देते हैं जब आप हमारे मेंबर बनते हैं। इसका क्या मतलब होता है और इसका क्या फ़ायदा होता है? आप जो भी प्रोडक्ट कैटेगरी बेचते हैं उसकी आप रिसर्च कर सकते हैं कि उसी प्रोडक्ट कैटेगरी में आज के दिन क्या बिक रहा है ईबे पर, कौन से दाम पे बिक रहा है। ज्वेलरी की बात करते हैं, 14 कैरेट बिक रही है कि उसके नीचे आ चुका है, हाँ कितना, कौन से क्लैरिटी, कौन से कलर की क्या ज्वेलरी बिक रही है, लैब ग्रोन ज़्यादा बिक रहा है कि नेचुरल ज़्यादा बिक रहा है, ये आप आपके हिसाब से रिसर्च कर सकते हैं। आपके बायर्स जो ये चीज़ खरीदने वाले हैं उनके बारे में भी काफ़ी रिसर्च कर सकते हैं, उनकी डेमोग्राफी क्या है, उनकी एज ग्रुप क्या है, तो उसी के हिसाब से आप आपकी मार्केटिंग, मर्चेंडाइजिंग, सारी चीज़ें आपको आइडिया आने लगेगा कि मुझे क्या करना है। तो ऐसा मानो, ऐसा लगता है कि आपने दुकान खोली है इंडिया में ही और आप कस्टमर देख के समझ रहे हैं कि मुझे कल को क्या चेंज लाना है। तो ये प्राइसिंग और रिसर्च टूल टेरापीक के द्वारा हम आपको ये सर्विस भी देते हैं। हम काफ़ी यूनिक प्रोग्राम्स भी आपको ऑफर करते हैं। हमारा एक ईबे ग्लोबल शिपिंग प्लेटफॉर्म है, क्योंकि शिपिंग सबसे एक क्या बोलते हैं ना, ब्लैक बॉक्स होती है कि मैंने कई क्लाइंट से सुना है कि मुझे बिजनेस आता है, ऑनलाइन आता है, बट शिपिंग को जाके उनको बहुत, क्योंकि क्रॉस बॉर्डर है तो डॉक्यूमेंटेशन को लेके, कंप्लायंस को लेके काफ़ी दिक्कतें सेलर फील करती हैं। तो हमारा एक ईबे ग्लोबल शिपिंग प्लेटफॉर्म है। इसके द्वारा हम आपकी जो शिपिंग की जर्नी है उसको काफ़ी आसान कर देते हैं। रेगुलेटरी गाइडेंस, डॉक्यूमेंटेशन और पार्टनरशिप विथ लॉजिस्टिक प्रोवाइडर सच एज DHL, ये सारी चीज़ ईबे करके रखा है आप लोगों के लिए। जैसे ही हमारे प्लेटफॉर्म में आपको ऑर्डर आता है, आपको कहीं बाहर जाने की ज़रूरत नहीं है, उसी के थ्रू आप 2-3 बार क्लिक करके शिपिंग प्लेटफॉर्म में पहुंच जाएंगे एंड सीमलेसली आपकी ऑर्डर आप शिप कर पाएंगे। आपकी जो मर्जी, जिस लॉजिस्टिक पार्टनर को आपको चूज़ करना है, जिस शिपिंग मेथड को आपको चूज़ करना है। ईबे के 3 मेन एस्पेक्ट हैं, क्योंकि मैं आपको काफ़ी सिंप्लीफाइड वर्जन में इसलिए बताना चाह रही हूँ कि कोई पहाड़ नहीं है, ऑनलाइन सेल करना काफ़ी ईजी होता है, स्पेशली जब हम हैं आपके साथ। ईबे के 3 चीज़ हैं। सबसे नंबर 1 चीज़ है हम जो टेक्नोलॉजी आपको देते हैं। ईबे का जो प्लेटफॉर्म है वो टेक्नोलॉजी के पर्सपेक्टिव से काफ़ी एडवांस्ड है। जो टेक्नोलॉजी दुनिया में आज के दिन चाहिए हमें
ऑनलाइन ट्रेड करने के लिए वो सारी की सारी टेक्नोलॉजी ईबे डेली बेसिस पे लॉन्च करता है, अपग्रेड करता है। वो एआई हो, वो कुछ भी हो, अगर आप पेपर में कुछ पढ़ रहे हैं तो काफ़ी हद तक चांस है कि ईबे ने उसको ऑलरेडी इम्प्लीमेंट कर दिया है। तो नंबर 1, हम आपको एक बहुत स्ट्रॉन्ग टेक्नोलॉजिकल प्लेटफॉर्म देते हैं ताकि आप लोग खाली आपके बिजनेस में फोकस करें, टेक्नोलॉजी हम सुधारते रहें। नंबर 2, पेमेंट्स। हमारा जो पेमेंट पार्टनर है पेयोनियर, वो आपके जो पेमेंट्स हैं वो काफ़ी सिक्योरली आपके बैंक में हर ट्रांजैक्शन में डालेगा। नंबर 3, ईजीएस। जैसे कि मैंने बताया, शिपिंग। बिकॉज ऑफ ईजीएस प्लेटफॉर्म, जो एक फाइनल चीज़ होती है कि आपने लिस्ट किया, किसी ने खरीदा, पेमेंट आ गया आपके बैंक में, अब आपको शिप करनी है। ये शिपिंग का भी हमने प्लेटफॉर्म बनाया और आप लोगों के लिए काफ़ी इजी तरीके से, काफ़ी सारे नेगोशिएशंस करके, सारे के सारे लॉजिस्टिक पार्टनर्स हमारे प्लेटफॉर्म में हमने आपको नेगोशिएटेड रेट्स में आपके लिए तैयार करके रखा है। तो ये 3 एस्पेक्ट्स हैं लिटरली ऑनलाइन बिजनेस हमारे प्लेटफॉर्म में एटलीस्ट शुरू करने के लिए। अच्छा, मुझे करना है जी। ये मेरा फेवरेट स्लाइड है, शायद आप लोगों के लिए भी बहुत रेलेवेंट है। जो एक नंबर 1 सिग्नल है कोई भी प्लेटफॉर्म, ऑनलाइन प्लेटफॉर्म में सेल्स और कस्टमर सर्विस को बढ़ाने के लिए, वो होता है ट्रस्ट। और अपनी कैटेगरी जो जेम्स एंड ज्वेलरी कैटेगरी है, उसमें ट्रस्ट नंबर 1 है। ट्रस्ट के बिना ना आप आपका बिजनेस बढ़ा पाओगे, ना ऑफलाइन बढ़ा पाओगे, ना ऑनलाइन बढ़ा पाओगे। ज्वेलरी ईबे पर हमेशा से पॉपुलर कैटेगरी रही है, कई सालों से बल्कि पॉपुलर कैटेगरी रही है। करीब 15 साल पहले ईबे की नंबर 1 कैटेगरी हुआ करती थी जेम्स एंड ज्वेलरी। आज वो नंबर 4 या 5 में, पर फिर भी बहुत बड़ा बिजनेस है। पिछले 5 से 6 साल में हमने काफ़ी गति से इस कैटेगरी का सेल्स बढ़ते हुए देखा है और ये इंडिकेट करता है कि जो वेस्टर्न कंट्री का डिमांड है जेम्स एंड ज्वेलरी का, वो बढ़े ही जा रहा है ऑनलाइन, वो कम नहीं हो रहा है, वो अप एंड डाउन भी नहीं हो रहा है। कोविड ने उसको बहुत गति से एक बार के लिए बढ़ाया था, बट अब वो कंटिन्यूसली एक अपवर्ड ट्रेंड में है। काफ़ी लोग एडजस्ट हो चुके हैं कि हाँ भाई, ज्वेलरी ऑनलाइन भी खरीद सकते हैं। ज्वेलरी एक इमोशनल परचेज है, आप लोग सब जानते हैं। या तो कोई ओकेजन में इंसान खरीदता है या एज अ जेस्चर ऑफ लव वो अपनी स्पाउस को देगा या अपनी वाइफ को देगा या वाइफ अपने आप को देगी, जो भी है, एक बहुत ही इमोशनल परचेज होता है। तो सबसे इम्पॉर्टेंट चीज़ एक बायर के लिए वही है कि जब वो ज्वेलरी खरीदे तो जो चीज़ ऑनलाइन लिखी है उसको वही मिलनी चाहिए। तो अगर ऑनलाइन आपने आपकी ज्वेलरी को बोला है कि ये 1 कैरेट एमरल्ड कट VS1 सॉलिटेयर रिंग है, तो बायर एक्सपेक्ट करेगा कि उसमें एक एक चीज़ वही होनी चाहिए। बट इसमें दिक्कत क्या है, बायर और सेलर एक दूसरे को जानते नहीं है, आप आमने सामने बैठे नहीं हो, आपने ज्वेलरी को कभी छुआ भी नहीं है, वो पीस ऑफ ज्वेलरी को। और अपने केस में 7 समंदर पार कोई आपसे ज्वेलरी खरीद रहा है, वो सूरत नहीं जानता, वो बम्बई नहीं जानता, वो कुछ नहीं जानता, वो बस आपका एक डिज़ाइन देख के आपसे खरीदने की सोच रहा है। तो इस ट्रांजैक्शन को होने के लिए ईबे ने करीब 5 साल पहले एक बहुत ही बढ़िया प्रोग्राम लॉन्च किया है जिसका नाम है ऑथेंटिसिटी गारंटी प्रोग्राम। ये प्रोग्राम के लिए हमने GIA, जो आई एम श्योर आप लोग काफ़ी लोग जानते होंगे, वो एक लीडिंग एक्सपर्ट है, जेमोलॉजिकल इंस्टीट्यूट ऑफ अमेरिका। वो डायमंड ग्रेडिंग में लीडिंग एक्सपर्ट है, बल्कि उन्होंने ही इन्वेंट किया था 4 C's ऑफ डायमंड जो अपन बोलते हैं। हमने उनके साथ पार्टनरशिप किया है। हर एक पीस ऑफ ज्वेलरी जो हमारे वेबसाइट पे लिस्टेड होती है, जब वो बिकती है $500 के ऊपर, जब वो बिकती है तो सेलर पहले GIA का जो सेंटर है कैलिफोर्निया में है, US में है, वहाँ पे शिफ्ट करता है। वहाँ पे जो GIA के एक्सपर्ट्स हैं वो लिस्टिंग जो आपने की है उसको देख के ज्वेलरी करीब 24 to 48 आवर्स में हर चीज़ वो चेक करेंगे कि भाई जो आपने लिखा है वही चीज़ आपने भेजी है कि नहीं। अगर सब चीज़ पास होती है तो वो एक को स्पॉन्सर्ड ईबे और GIA का एक को स्पॉन्सर्ड सर्टिफिकेट कार्ड QR कोड के साथ रीपैकेज करके, ढंग से पैकेज करके बायर को वो भेजते हैं कि भाई हमने चेक कर लिया, ईबे की गारंटी है जो हम बोल रहे हैं ऑथेंटिसिटी गारंटी,
ईबे की गारंटी है कि ये सेलर ने जो आपने जो चीज सोच के लिए ये सेलर ने वही भेजी। अब समझो बायर कोई भी रीजन से उसका माइंड चेंज हो गया, नहीं होता है जनरली इंटरनेशनल शिपिंग में, बट हुआ, बायर ने बोला मुझे रिटर्न करना है, वो आपको डायरेक्ट रिटर्न नहीं कर सकता। वो ज्वेलरी वो वापस जीआईए को जाएगी। जीआईए वो कैमरा खोलेगा जहाँ पे आपने ओरिजिनली उसने वो टेस्ट की थी कि उसने नेचुरल डायमंड निकाल के लैब ग्रोन तो नहीं डाल दी, उसने कोई और ही चीज पत्थर तो नहीं भेज दिया। वो हर चीज चेक करेगा। आप मुस्कुरा रहे हैं बट ये चीज होती है ज्वेलरी में, और ऑनलाइन मैंने देखा है, ये सब मेरे सामने, मेरे को वीडियोस मिले हुए जहाँ टेनिस नेकलेस भेजा था, बेचारे सेलर को पत्थर आया वापस। अमेरिकन भी ऐसा करते हैं, खाली इंडियंस नहीं करते हैं। तो हमको काफ़ी चीज़ें पता चल गई कि ये कस्टमर का ये है, कोई देश से रिलेटेड नहीं है। एनीवे, कमिंग बैक टू द पॉइंट, जब कोई रिटर्न करेगा तो जीआईए उसको वापस देखेगी, उसको री ऑथेंटिकेट करेगी, और अगर हर चीज़ पास होगी तभी ज्वेलरी सेफली आपके पास वापस आ जाएगी। तो ये बहुत बढ़िया ट्रांजैक्शन एक्सपीरियंस हुआ एक सेलर और बायर के बीच में। जितने हद तक दूरियां हम कम कर सके, हम इस प्रोग्राम के थ्रू कम करते हैं। हमारे सेलर्स और बायर्स करीब 1.5 से 2 साल पहले हमने ये इंडिया में लॉन्च किया। 500 से $2500 के बीच की ज्वेलरी, जो डायमंड और गोल्ड ज्वेलरी, सिल्वर ज्वेलरी है, उसको हम ऑथेंटिसिटी गारंटी प्रोग्राम में डाले हैं। हम सेलर से बात करते हैं और सेलर को हम वाइट लिस्ट करते हैं। ये सबके लिए अवेलेबल नहीं है, ये गिने चुने सेलर आप लोगों के जैसे उनके लिए अवेलेबल है। और हमारे सेलर बहुत खुश हैं। उनका रिटर्न रेट हुआ करता था करीब 3 to 4%, अब वो लेस देन 1% हो चुका है। उनकी सेल दुगनी हो चुकी है 6 महीने से अंदर, और उनके रिपीट परचेस बहुत बढ़ने लगे। उनके नए बायर एक्विजिशन, जो बहुत इंपॉर्टेंट चीज़ होती है ऑनलाइन में, क्योंकि 132 मिलियन एक्टिव बायर्स हैं आपकी, तो स्काई इज़ द लिमिट, है ना। तो हमें रोज़ कोशिश करनी चाहिए कि नए बायर हैं और रिपीट बायर को भी एंगेज करके रखना है। तो इस प्रोग्राम के द्वारा हमने देखा कि ये दोनों चीज़ काफ़ी अच्छे से हमारे जेम्स एंड ज्वेलरी सेलर कम्युनिटी के लिए बहुत काम कर रही है। अच्छा, हाँ, तो शिपिंग सोल्यूशन आई थिंक मैं तेज को ही प्रेफर करूँगी देना। बस मैं आपको ये बोलना चाहती हूँ कि इंडिया में काफ़ी प्रोग्रेस आया है शिपिंग को लेके, ज्वेलरी शिपिंग को लेके। पीपल लाइक DHL बहुत इसमें काम कर रहे हैं। हम DHL के साथ बहुत क्लोजली काम करते हैं। काफ़ी प्रोडक्ट्स ऑलरेडी हैं, काफ़ी प्रोडक्ट्स लॉन्च होने वाले हैं। आई विल लीव इट टू तेज, आई थिंक यू कैन डू मोर जस्टिस टू इट। मैं आखिर में एक और चीज़ बताना चाहूँगी, जो यहाँ पे GJAPC के मेंबर्स हैं उनके लिए भी कुछ एक्सक्लूसिव बेनिफिट्स हैं। हम एक तो अकाउंट मैनेजमेंट आपको पूरे 1 साल के लिए देंगे, उसके बाद भी अगर आपको ज़रूरत पड़ी हम अकाउंट मैनेजमेंट कंटिन्यू करेंगे। नंबर 2, 3 महीने की स्टोर सब्सक्रिप्शन फीस होती है एक eBay की, जिसके द्वारा आप एडवर्टाइजिंग वगैरह कर सकते हो, वो हम फ्री ऑफ चार्ज देंगे। और बेसिकली ये 2 मेन चीज़ हैं। तो अगर आप GJAPC के मेंबर हो तो ये चीज़ भी आपको साथ में मिलेगी। फाइनली मैं आपको बस एक चीज़ कहना चाहूँगी, GJAPC के साथ eBay का करीब 5 साल से MOU है। हम साथ में काफ़ी सेमिनार्स अक्रॉस द कंट्री कर चुके हैं, पर आज की जो मैं एनर्जी देखी हूँ, ये मतलब जो मोदी जी कहते हैं ना विकसित भारत, मतलब सच्ची में मेरे को आज यहाँ दिख रहा है कि आप लोग सब रेडी हो कुछ नया करने के लिए, कुछ बोल्ड करने के लिए। तो मैं आपको यही कहना चाहती हूँ कि मेरा और मेरी टीम का जो एकमात्र गोल है वो आप लोगों को सक्सेस देने का है, क्योंकि आप जब सक्सेसफुल होंगे तभी eBay सक्सेसफुल होता है। सो हम लोग यहीं पे हैं, हमने हमारे बिजनेस कार्ड्स भी हैं। प्लीज़ आप हम गेट इन टच विद अस एंड हम ज़रूर आप लोगों की मदद करेंगे आपका बिजनेस ऑनलाइन लाने में। नमस्कार। थैंक यू नेहा केजरीवाल जी। सो जब ये सेशन चल रहा था तो मैंने बोला था कि आपके माइंड में जो क्वेश्चंस होंगे उसको लिख के रखना, राइट। तो क्वेश्चन आंसर सेशन हम लास्ट में लेंगे, बट मैं जानना चाहता हूँ कि यहाँ पे जो लोग बैठे थे, मैं काफ़ी सारी चीज़ें लिख रहा था, राइट। तो मैडम ने एक बात बताई थी कि eBay के अंदर
कोई भी प्रोडक्ट जब मार्केट में बेचनी है तो ईबे ने 15 साल पहले ज्वेलरी उनका फर्स्ट कैटेगरी होता था, आज ज्वेलरी उनका चौथा या पांचवा कैटेगरी है। बट यहाँ बैठे सभी लोग प्रॉमिस करते हैं आप लोगों को कि अगले 2-3 साल के अंदर ज्वेलरी आपका वापस फर्स्ट नंबर कैटेगरी बन सकता है। और ईबे ने, मैडम ने एक बात बताई थी, अभी इनका टेस्ट हो गया, अभी अपना भी टेस्ट है। मैडम ने एक बात बताई थी कि ज्वेलरी के अंदर जीआई के साथ मिलकर उन्होंने ऑथेंटिसिटी प्रोग्राम लॉन्च किया था। किसी को याद है कितने साल पहले किया था? मैडम ने बताया था 5 साल पहले, राइट? तो ये एक ऑथेंटिसिटी प्रोग्राम, विश्व का कोई भी बायर होता है, आप भी आज ज्वेलरी कहाँ से खरीदते हो? छोटी से छोटी ज्वेलरी आपके पहचान वाले एक ज्वेलर्स के पास जाते हो, जबकि उसके अंदर जीआई का टैग होता है। उसके बाद यदि डायमंड है तो डायमंड के लिए भी काफी सारे सर्टिफिकेशन होते हैं, हॉलमार्किंग होती है, राइट? फिर भी हम क्या प्रेफर करते हैं? हमारे पहचान का ज्वेलर्स। ये तो हम 7 समुंदर पार के कस्टमर्स की बात कर रहे हैं। यदि उनको ट्रस्ट नहीं हो सके तो हमारी प्रोडक्ट उन तक पहुंचेगी नहीं। तो उन्हीं के लिए इन्होंने, मैडम ने काफी अच्छा अपने को बताया कि ईबे क्यों और किस तरीके से हमें हेल्प कर सकता है। साथ ही साथ में सबके माइंड में क्वेश्चन होगा कि हमने ज्वेलरी बना दिया, कस्टमर ने ऑर्डर दे दिया, ईबे ने हमें ऑथेंटिसिटी दिला दी, बट कुरियर, जैसे जंती भाई ने बताया था कि हम यहाँ से भेजेंगे तो किस तरीके से होगा, कैसे होगा, कौन से डॉक्यूमेंट्स होंगे, राइट? और उसके अंदर डीएचएल हमें क्या हेल्प करेंगे, उसका इंट्रोडक्शन देने के लिए मैं रजत वानी जी को बोलता हूँ कि एक बार के लिए रजत जी प्लीज। Thank you everyone. Thank you SGCCI for organizing this beautiful event along with GJPC. જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ એ બેઝિકલી એક્સપોર્ટ્સને કઈ રીતે વધારો એની પર કામ કરતું હોય છે અને જ્યારે ઈ કોમર્સની સમસ્યા અમારી સામે આવી ત્યારે મેઇનલી 3 સમસ્યાઓથી અમારા એક્સપોર્ટર્સ જૂઝતા હતા। એમાંની ફર્સ્ટ હતી કે આપણે વેચવું ક્યાં, જેના માટે આપણે ઈબે સાથે એમઓયુ કર્યો। લોકોને ખબર પડી કે આપણે એક પ્લેટફોર્મ આપ્યું છે, 132 મિલિયન બાયર્સ એની ટાઈમ એની પર અવેલેબલ છે, માલ મૂક્યો, લિસ્ટ કર્યો, વેચાઈ ગયો। હવે વેચાઈ ગયો હવે એને મોકલવું કઈ રીતે? ભલે દુનિયા ગમે એટલી ડિજિટલ થઈ જાય, ફિઝિકલી પાર્સલ પહોંચાડવું ત્યાં અને સેફલી પહોંચાડવું અને કરેક્ટ પર્સન પર પહોંચાડવું એ પણ એટલું જ જરૂરી હતું। એટલે જીજેપીસીએ ઘણા એક્સપેરિમેન્ટ્સ કર્યા, નાના સ્ટાર્ટઅપ સાથે પણ કામ કર્યું કે એ લોકો આ વસ્તુમાં કામ કરે, પરંતુ ફાઇનલી અમને એક ઓથેન્ટિક અને એક ગ્લોબલી રેકગ્નાઇઝડ પ્લેટફોર્મ મળ્યું જેનું નામ છે ડીએચએલ। આપણે ઘણા વર્ષોથી ડીએચએલ સાથે ઓલરેડી ટેક્સટાઇલમાં અને અન્ય પ્રોડક્ટ્સ માટે કામ કરીએ છીએ। જેમ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે ડીએચએલનું એમઓયુ જે જીજેપીસી સાથે થયું છે કેમ બેનિફિશિયલ છે એનું તમને તેજભાઈ બહુ વિસ્તારમાં જણાવશે, પરંતુ હું તમને એટલું કહી દઉં કે દરેક ડીએચએલમાં તમે જ્યારે એક્સપોર્ટ કરો છો ત્યારે એ લોકોના સ્ટેપ્સ હોય છે કે તમે 100 શિપમેન્ટ કરો તો તમને આટલું ડિસ્કાઉન્ટ મળે, 50 શિપમેન્ટ કરો તો આટલું ડિસ્કાઉન્ટ મળે। જીજેપીસી સાથે તમે મેમ્બર છો તો ડે 1 થી ભલે તમે પહેલું પાર્સલ મોકલો, 200 પાર્સલ પર જે ડિસ્કાઉન્ટ મળતું હોય એ તમને ડે 1 થી મળે છે। અને જે રીતે ઈબેમાં પણ કીધું કે તમને અમુક ફ્રી લિસ્ટિંગ મળે છે, તો જીજેપીસીએ ઈબે અને ડીએચએલ જેવા પ્લેટફોર્મ સાથે જોડાઈને એમઓયુ એવું કર્યું છે કે જેનાથી ઇન્ડસ્ટ્રીને વધુને વધુ ફાયદો થાય। હું વધારે સમય નહીં લઈશ, તેજભાઈ આપણને આના પર વિસ્તારથી જણાવશે। તેજભાઈનું ઇન્ટ્રોડક્શન આપું તો પાછલા 6 વર્ષથી લોજિસ્ટિક્સ સાથે જોડાયા છે। ઈબેમાં ડીએચએલમાં જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં પેન ઇન્ડિયામાં એ લીડર છે અને આખું ડીએચએલ ને જેમ એન્ડ જ્વેલરી સેક્ટરમાં ઇન્ડિયા લેવલ પર હેડ કરે છે। જીજેપીસી સાથે પાછલા 1 વર્ષથી જોડાયા છે અને અમે ઘણા ઇવેન્ટ સાથે કર્યા છે। અને apart from this he is also looking into the sustainability and how the product can be sustainable and India's sustainability can be promoted through DHL. So please Tej, it's your. કેમ છો સુરત? મજામાં? ખાવાનું ખાવાનું છે એટલે હમણાં નથી બોલતા, કે ખાવાનું ખાઈને નથી આવ્યા એટલે હમણાં નથી બોલતા। કેમ છો? મજામાં? હવે આવી એનર્જી, હવે લાગ્યા સુરત આપણે એકદમ સુરતી। તો ઓલરેડી જે ડાયસ પર ડિમિટ્રી બેઠા છે એમણે ઘણું ઇન્ટ્રોડક્શન આપ્યું છે ડીએચએલ માટે, મારા માટે, ઈબે માટે, નેહાજી માટે। તો આપણે હવે વધારે સમય હું મારા પર નહીં આપું, ઓલરેડી રજતભાઈએ ઘણું બોલ્યું છે મારા માટે, તો એટલે હું હવે ડાયરેક્ટલી રન કરીશ જે પ્રેઝન્ટેશન છે। ઇંગ્લિશ થોડું વચ્ચે આવશે કારણ કે મને થોડા વર્ડ ગુજરાતીમાં કેવી રીતે કન્વર્ટ કરતા આવડતા નથી। કોઈને પિઝાને ગુજરાતીમાં શું કહેવાય ખબર છે? મને બી નથી આવડતું, તો એટલે મારે થોડું તો ઇંગ્લિશ બોલવું જ પડશે।
આપણે તો હવે આપણે DHL નું જોઈએ કે DHL તમને કેવી રીતે હેલ્પ કરી શકે. ઓકે, અમે જ્યારે આ ચાલુ કર્યું જેવી રીતે રજતજીએ બરાબર કહ્યું કે DHL સુરતમાં ઘણા વર્ષોથી બિઝનેસ કરી રહ્યું છે, ઘણા વર્ષથી શિપિંગ સર્વિસ પ્રોવાઈડ કરી રહી છે, પણ જેમ્સ એન્ડ જ્વેલરીમાં અમે લોકોએ હમણાં સ્ટાર્ટ કર્યું છે. અને જેવી રીતે ચેરમેન સાહેબે કીધું જયંતિભાઈ કે એમણે પણ ઓલરેડી સ્ટાર્ટ કર્યું છે, અને એમણે જે કીધું બરાબર હતું. અમે જયંતિભાઈ સાથે વાત કરી હતી કે સુરતમાં અમે લોન્ચ કરીએ છીએ ને અમારે એક કરવું છે, અમારે મેમ્બર્સને જણાવવું છે, અમને અહીંયાના જે પ્લેયર્સ છે એમને જણાવવું છે. તો એમણે કીધું હતું કે તમે પહેલાં સક્સેસફુલી પાર્સલ શિપ કરો, એનું રિઝલ્ટ શું આવે એના પછી આપણે જઈશું માર્કેટમાં. અને એમને જે કીધું એ બરાબર છે કે અમે લોકોએ સક્સેસફુલી મોર દેન 100 શિપમેન્ટ સુરત સ્ટેન્ડ અલોનથી અમે લોકો એક્સપોર્ટ કરી ચૂક્યા છે. મોર દેન અમારી પાસે આજના તારીખમાં 40 થી વધારે કસ્ટમર્સ ઓલરેડી અવેલેબલ છે સુરતમાં, જે અમારી યારે શિપ કરી રહ્યા છે, રાઈટ. પણ જ્યારે હું માર્કેટમાં જાઉં છું, અમે લોકો અલગ અલગ જેવી રીતે રજતભાઈ કીધું કે અમે ઘણી જગ્યાએ સેમિનાર કરી ચૂક્યા છે, પણ પહેલું એક ક્વેશ્ચન આવે છે યાર DHLમાં તો અકાઉન્ટ ઓપન કરવું પડશે, ઘણા બધા ડોક્યુમેન્ટ લાગશે, શિપિંગ કરતી વખતે લાગશે. તો અહીંયા કોઈને આઈડિયા છે કે DHLમાં અકાઉન્ટ ઓપન કરવું હોય તો કેટલા દિવસ લાગે? કોઈ જનરલ આઈડિયા? બરાબર, 1 દિવસની અંદર તમારું અકાઉન્ટ ઓપન થઈ જાય. અને કેટલા ડોક્યુમેન્ટ લાગતા હશે સ્વાભાવિક રીતે? 4 થી 5. પરફેક્ટ. 3 થી 4 ડોક્યુમેન્ટ, એક પણ તમારા પેનની સહી વગાડ્યા વગર, બધું ટોટલ ઓનલાઈન. ઓકે, અને 1 દિવસની અંદર તમે આજે મળો, કાલે તમારું અકાઉન્ટ નંબર રેડી થઈ જાય. એ ટાઈપની આપણી સુવિધા છે. એટલે કાલે અકાઉન્ટ નંબર રેડી થઈ જાય એટલે કાલે તમારા પ્રિમાઇસીસમાંથી, તમારા ઓફિસમાંથી તમારું શિપમેન્ટ નીકળી જાય જ્યાં પણ જવાનું હોય ત્યાં આગળ. સો એ અમારી આજના તારીખમાં ફેસિલિટી છે. અમારી જે સુરતની આખી ટીમ છે એ પણ આજે અવેલેબલ છે. તો આપણે અમારું પ્રેઝન્ટેશન થઈ જશું પછી આપણે વાત કરી શકીએ છીએ એમની સાથે. હવે આજે આપણે શું જોશું? આપણે અહીંયા આજે જોશું મોટા મોટી કે કસ્ટમનું નોટિફિકેશન શું છે તે આજના તારીખમાં ઈ-કોમર્સ પ્લેયર્સને કુરિયરમાં એક્સપોર્ટ કરવાનું અલાઉ કરે છે. કેવી રીતે ઈ-કોમર્સ સ્ટ્રેટેજી આપણે યુઝ કરી શકીએ, અને ECCS એટલે જે કુરિયર ફેસિલિટી છે, એક્સપ્રેસ કાર્ગો ક્લિયરન્સ સર્વિસ, એ તમને કેવી રીતે હેલ્પ કરી શકે છે તમારું જેમ્સ એન્ડ જ્વેલરીનું શિપમેન્ટ સૌથી વધુમાં વધુ ઝડપથી બહાર મોકલવા માટે. તો આ આખું નોટિફિકેશન તો નથી, પણ તમે જો અગર ઉપર નંબર જોતા હશે તો ડિફરન્ટ 3 નોટિફિકેશન છે. એ કસ્ટમનું સમઅપ કરે છે ટોટલ કે તમે આજના તારીખમાં ECCS થ્રુ એટલે એક્સપ્રેસ કાર્ગો ક્લિયરન્સ સર્વિસ થ્રુ તમે તમારું શિપમેન્ટ એક્સપોર્ટ કરી શકો છો. એટલે ઇન્ડિયામાં તમે જોવા જાઓ તો બે ટાઈપના એક્સપોર્ટ છે. એક છે કાર્ગો, એક છે કુરિયર. કાર્ગોમાં તો ઓલરેડી આટલા વર્ષોથી સુરતમાંથી એક્સપોર્ટ થઈ જ રહ્યા છે. કાર્ગોમાં શું છે, તમારે જે ડોક્યુમેન્ટેશન જે વધારે છે, તમારો જે ચાર્જિસ છે એ થોડો હાઈ છે, ક્લિયરન્સ ટાઈમ જે લાગે એ વધારે છે. કુરિયરમાં તમારે ડોક્યુમેન્ટેશન એક સિંગલ ઇન્વોઇસ, અને એના પછી કુરિયરમાં તમારું જે ટ્રાન્ઝિટ ટાઈમ છે એ પણ સૌથી ઓછો છે. હવે જે આપણે કુરિયર બોલી રહ્યા છે એને કસ્ટમની લેંગ્વેજમાં શું કહેવાય આપણે એ જોશું. તો CSB5 એટલે શું છે? તમારે જો આજના તારીખમાં એક પણ શિપમેન્ટ બહાર મોકલવું હોય તો તમે એક ડિક્લેર કરો કે આ કમર્શિયલ શિપમેન્ટ છે, મને એના પૈસા વળતરમાં પાછા આવવાના છે. ક્યાં એ શિપમેન્ટ હું એઝ અ સેમ્પલ કે ગિફ્ટ તરીકે મોકલું છું. તો જ્યારે તમે સેમ્પલ કે ગિફ્ટ તરીકે મોકલો તો એને કહેવાય CSB4, જે અહીંયા લખ્યું છે, બરાબર છે. એમાં તમે કોઈ GST બેનિફિટ ના મળે, એમાં તમને કોઈ ગવર્મેન્ટના બેનિફિટ ના મળે. એટ ધ સેમ ટાઈમ કાર્ગો મોડ છે. કાર્ગો મોડમાં તમને જે પણ ડ્યુટી બેનિફિટ છે એ મળી શકે, પણ એની સાથે જ તમારું ક્લિયરન્સ ટાઈમ વધારે છે, પેપરવર્ક જે રિક્વાયર્ડ છે એ બહુ વધારે છે. હવે આ જે બે વસ્તુ છે ઈ-કોમર્સ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે રિક્વાયર્ડ છે કે આ બંને જોવે છે. મને ગવર્મેન્ટના બેનિફિટ પણ જોવે છે, મને ટ્રાન્ઝિટ ટાઈમ પણ ઓછો કરવો છે, મને ક્લિયરન્સ ટાઈમ પણ ઓછો કરવો છે, મને ક્લિયરન્સ ચાર્જિસ ઓછા કરવા છે, અને મને પેપરવર્ક ઓછું કરવું છે. તો એના માટે જે સોલ્યુશન ગવર્મેન્ટ આપ્યું છે એને કહેવાય CSB5. આના લીધે શું થાય કે તમારું જે ટ્રાન્ઝિટ ટાઈમ છે એ રિડ્યુસ થઈ જાય, તમને GST બેનિફિટ મળી શકે છે. આમાં તમારે પેપરવર્ક એકદમ જ રિડ્યુસ થઈ જાય, એક સિંગલ ઇન્વોઇસ આપવાનું છે, અને એટ ધ સેમ ટાઈમ તમને જે ગવર્મેન્ટ બેનિફિટ આજના તારીખમાં નોટિફિકેશન આવી ચૂક્યું છે પણ અવેલ નથી કરી શકાતું. એમાં પણ ગવર્મેન્ટની 2-3 વેબસાઇટ છે. આજે તમારો જે ક્લેમ કરવાનો એ DGFT-માંથી આવે, તમારે આઈસગેટમાં તમારા બધા ડેટા દેખાવા જોઈએ, અને ECC એટલે આ 3 સિસ્ટમ છે, 3 વેબસાઇટ છે. માની લો એ 3 વેબસાઇટ એક સાથે જ્યારે વાત કરશે ફ્યુચરમાં, ત્યારે તમને જે આજના તારીખમાં ગવર્મેન્ટ બેનિફિટ કાર્ગોમાં મળે છે એ આવતા ફ્યુચરમાં તમને ડેફિનેટલી કુરિયરમાં પણ મળવાનું ચાલુ થઈ જશે. હવે આપણે કુરિયરમાં જોઈ લીધું કે કુરિયરમાં કેમ મોકલવું છે, કુરિયરની બેનિફિટ શું છે. હવે આપણે જોશું કે DHL એક્સપ્રેસ, તમે નામ તો સાંભળ્યું હશે, તમે જોયું હશે કે યલો કલરની વેન તમને ક્યાંય પણ દેખાતી હોય કે ક્યાં આગળ તમે ટ્રાવેલ કરતા હોય યલો કલરની ફ્લાઇટ દેખાય તો એ DHLની ફ્લાઇટ છે.
તો આજના તારીખમાં અમારી વર્લ્ડના કેપેબિલિટી શું છે? આજના તારીખમાં વર્લ્ડમાં અમારી મોર દેન 2500 ફ્લાઇટ્સ છે. ડેલી અમારા લોકો જે ફ્લાય કરીએ છીએ. ટોટલ અમારું 40,000 પ્લસ વ્હીકલ છે અને મોર દેન મિલિયન પાર્સલ અમે લોકો દિવસના હેન્ડલ કરી રહ્યા છે. એટ ધ સેમ ટાઈમ ઇન્ડિયામાં અગર તમે જોવા જશો તો ઇન્ડિયામાં જે ક્લિયરન્સ છે એ DHL એક્સપ્રેસ પોતે કરશે. એટલે તમે તમારો CHA તમારા કોઈ પણ એજન્ટની જરૂરત નથી. જે પણ ક્લિયરન્સ કરવાનું છે ઇન્ડિયામાં એ DHL જ કરશે. જે જેમ્સન વેરિયન્ટના શિપમેન્ટ જે ક્લિયર થશે એ તમારા દિલ્હીમાં થશે. દિલ્હીમાં કેમ થશે હું આગળ આવવાવાળી સાઇટ્સમાં તમને એક્સપ્લેન કરીશ. અને આજે આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે અમે લોકો ઓલરેડી 5 લોકેશનમાં લાઈવ છે જ્યાંથી અમે લોકો કુરિયરમાં જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ કરી રહ્યા છે. એટલે આપણે વેસ્ટમાં જોવા જઈએ, વેસ્ટ ઇન્ડિયામાં તો બોમ્બે અને સુરતમાંથી કરી રહ્યા છે, સાઉથમાં અમે લોકો બેંગ્લોરમાં કરે છે અને નોર્થમાં અમે લોકો દિલ્હી અને જયપુરમાંથી કરી રહ્યા છે. તો આ 5 લોકેશનમાં ઓલરેડી અમે લોકો લાઈવ છે અને એક્સપોર્ટ કરી રહ્યા છે. આ ટોટલ કન્ટ્રીઝ છે જ્યાં આગળ તમે DHL થ્રુ જેમ્સન જ્વેલરી એક્સપોર્ટ કરી શકો. ટોટલ અગર તમે આની પહેલાની સ્લાઇડમાં જોયું હશે તો 220 કન્ટ્રીઝમાં DHL એક્સપોર્ટ કરે છે. પણ અગર તમે જેમ્સન જ્વેલરી જુઓ તો જેમ્સન જ્વેલરીમાં ટોટલ તમારા 40 કન્ટ્રીઝ છે. ડિપેન્ડિંગ ઓન ધ કોન્ટિનેન્ટ તમારે ક્યાં એક્સપોર્ટ કરવું છે ત્યાં આગળ આ બધી કન્ટ્રીમાં તમે એક્સપોર્ટ કરી શકો છો. બટ જસ્ટ ડોન્ટ લુક એટ 40. આ 40 કન્ટ્રી એ છે જ્યાં આગળ મેક્સિમમ જેમ્સન જ્વેલરી ઇન્ડિયામાંથી ખબર છે. એટલે ત્યાં આગળ એ વસ્તુની નિકાસ મેક્સિમમ થઈ રહી છે. બરાબર છે? એટલે આ બધી કન્ટ્રીમાં કરી રહ્યા છે. તમને જોઈશે તો અમે ડેક GJPC સાથે શેર કરી લેશું અને તમને એ મોકલી દેશે. હવે DHL આજે તમને શું ઓફર કરી રહ્યું છે? આપણે જોયું કે કુરિયરમાં તમને જ્યારે કુરિયરની વાત કરી કે કસ્ટમ નોટિફિકેશનની વાત કરી એટલે તમે અગર જો કુરિયરમાં એક્સપોર્ટ કરો તો એ કમ્પ્લીટલી ગવર્મેન્ટ કોમ્પ્લાયન્ટ છે, કસ્ટમની પરમિશન છે. DHL તમને એમાં કઈ રીતે સુવિધા આપી શકે છે આપણે એ જોયું. હવે આપણે જોશું કે જેમ્સન જ્વેલરી સ્પેસિફિક ઇન્ડસ્ટ્રી માટે આપણે શું કરી રહ્યા છે. તો પહેલું છે વન સ્ટોપ સોલ્યુશન. આજે તમે એક વખત DHL સાથે જોડાઈ જાઓ પછી તમારે કોઈ પણ વસ્તુ માટે, તમારા જ્વેલરી શિપમેન્ટ માટે તમારે ક્યાંય પણ બહાર બીજી કાંઈ પણ વસ્તુ જોવાની જરૂર નથી. અમે ડોર ટુ ડોર સર્વિસ આપશું. તમારા ઓફિસમાંથી પિકઅપ કરીને, તમારી ઓફિસ સુરતમાં ક્યાંય પણ હોય ત્યાંથી અમે પિકઅપ કરીને શિપમેન્ટ ઇન્ડિયામાં ક્લિયર કરીને અમે લોકો ત્યાં આગળ તમારા કન્સાઇનના હાથમાં ડિલિવર કરશું. જ્યાં પણ હશે કન્સાઇન, આપણે જે 40 કન્ટ્રી જોઈ, ઇટ ઇઝ ડોર ટુ ડોર. ક્યાંય પણ તમારા કન્સાઇનની એજન્ટ રાખવાની જરૂર નથી કે ભાઈ મારે જે પણ ડેસ્ટિનેશન કન્ટ્રી છે, US છે, ફ્રાન્સ છે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, ક્યાંય પણ એમની એજન્ટની જરૂર નથી. DHL જ કરશે. એક સિંગલ રેટ કોન્ટ્રાક્ટ છે. આજે એવું નથી કે તમારે USA મોકલવા તો તમને પહેલા કોન્ટ્રાક્ટ મળશે, ઓસ્ટ્રેલિયા માટે પછી મળશે, કેનેડા માટે. એક કોન્ટ્રાક્ટ આખા વર્ષ માટે લાગુ રહેશે અને એ કોન્ટ્રાક્ટથી તમે આખા વર્લ્ડમાં 40 કન્ટ્રીઝમાં એક્સપોર્ટ કરી શકો છો. મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે ક્લિયરન્સ, જે આપણે વાત કરી છે, ક્લિયરન્સ બંને ઓરિજિન અને ડેસ્ટિનેશન એટલે ઇન્ડિયામાં અને બહારની એક્સપોર્ટ કન્ટ્રીમાં DHL જ મેનેજ કરશે. સેફટી અને સિક્યોરિટી, અમે આ પ્રોડક્ટની ક્રિટિકલનેસ એટલે એની જે સંવેદનશીલતા છે અમને સમજી શકાય છે. કારણ કે આજે જેમ્સન જ્વેલરી આપણે જતો હોય તો આપણે તમે જોયા હશે કે આપણા ઘરમાં અગર આપણા જો જે એલ્ડરલી પેરેન્ટ્સ છે કે એલ્ડરલી આપણા ગ્રેન્ડ પેરેન્ટ્સ હોય તો કંઈ પણ જેમ્સન જ્વેલરી લીધા હોય તો 2-4 વસ્તુમાં છુપાડીને લઈ જાય. કેમ? કારણ કે ખબર છે કોઈ લઈ લેશે. આજે તમે તમારા ઓફિસમાંથી બહાર મોકલશો ત્યારે અમને પણ એની સેન્સિટિવિટી ખબર પડે છે. એના માટે અમે લોકોએ સેપરેટ વ્હીકલ રાખ્યું છે, ગાર્ડેડ વ્હીકલ રાખ્યું છે. એટલે એમાં જ તમારું શિપમેન્ટ જશે. એવું નથી કે ભાઈ અહીંયાથી અમે ટેક્સટાઇલ ઉપાડ્યું અને બાજુમાંથી સેમ જ વ્હીકલમાં જઈને તમારો જેમ્સન જ્વેલરીનો શિપમેન્ટ પણ ઉપાડશું. જેમ્સન જ્વેલરી માટે અલગથી ગાડી આવશે ને એ તમારો સામાન લઈને જશે. બીજી વસ્તુ છે કે દિલ્હીથી જ્યારે શિપમેન્ટ કનેક્ટ થશે ત્યારે DHLની પોતાની ફ્લાઇટમાં શિપમેન્ટ કનેક્ટ થશે જ્યાં પણ આગળ જવાનું હશે. વેલ્યુ એડેડ સર્વિસ, હવે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે તમારા આજના તારીખમાં જ્યારે શિપમેન્ટ બહાર જતું હોય અને એક્સપોર્ટ માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે શિપમેન્ટ બહાર જાય, આજે આપણે અહીંયા બેઠા છે 7:15 વાગ્યા છે, બરાબર છે? યુએસમાં વાગ્યા છે સવારના પોરમાં 6:30, બીજા કોઈ ટાઈમ ઝોનમાં વાગ્યા છે 8. સેમ જ્યારે રાત્રે અહીંયા 12-1 વાગે તમારું શિપમેન્ટ ત્યાં આગળ ક્લિયર થતું હશે, તમે અહીંયા સૂતા હશો, તમને કોઈની તો જરૂરત પડશે. અગર ઇન કેસ તમારા ક્લાયન્ટે તમને અગર રીચ આઉટ કર્યું, પ્રોબ્લી તમારા અકાઉન્ટ મેનેજર અમારો સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ રહેશે, પણ એ પણ ઇન્ડિયામાં છે એ નહીં હોય. અમારી ડેડિકેટેડ હેલ્પ ડેસ્ક છે GNJ માટે, બરાબર છે, જે તમને 24/7 હેલ્પ કરશે. તમે હમણાં પણ ફોન કરશો, DHL ઇઝ વન ઓફ ધ સર્વિસ પ્રોવાઈડર ઇન ઇન્ડિયા. તમે હમણાં પણ ફોન કરશો, તમને નંબર આપી શકું છું, डायरेक्टली रिंग થશે અને ફોન ઉપાડશે. હિન્દી કે लिए 1, इंग्लिश के लिए 2, ગુજરાતી કે लिए 3 નથી, બરાબર છે? ડાયરેક્ટ જ કોઈને કોઈ ડાયરેક્ટ ફોન ઉપાડશે અને તમારી સાથે વાત કરશે. પણ આ શું થઈ જાય કે હવે સમજો તમે હમણાં ફોન કર્યો 7:15 વાગે, ત્યારે તેજે ફોન ઉપાડ્યો, પાછો 8 વાગે કર્યો ત્યારે બીજા કોઈ ફલાભાઈ ઉપાડ્યો. આ એવું નહીં થાય. જેમ્સન જ્વેલરી માટે સ્પેશિયલ ડેસ્ક છે, એ તમારું હેન્ડલ કરશે. એટલે તમે જ્યારે પણ ફોન કરશો એક જ માણસ ફોન ઉપાડશે.
સવારના પૂરમાં 9 થી લઈને 6 વાગ્યા લગી એક માણસ, સાંજે 6 થી લઈને સવારના 9 સુધી બીજો એક માણસ. એટલે તમારે એ નથી કે તમારે આખી હિસ્ટ્રી ઘડી આપવી પડે. હું ખુદ પરેશાન થાઉં છું ક્યારેક ઘણી આપણે કસ્ટમર સર્વિસમાં ફોન કરીએ, આખી હિસ્ટ્રી સમજાવી હતી, ફોન કટ થઈ ગયો, હવે ભલા માણસ પાછું સમજાવો. એ બધું તમારે કરવાની જરૂર નથી. અને બીજું જે આજના તારીખમાં રિક્વાયર્ડ છે જે શિપમેન્ટ વેલ્યુ પ્રોટેક્શન. તો ઈ કોમર્સમાં અમને ઘણી ફીડબેક આવ્યા કે ઈ કોમર્સમાં સ્પેશિયલી જેન્સન જ્વેલરીમાં બહારથી ઇન્સ્યોરન્સ મળતો નથી. મારો ખુદનો ઇન્સ્યોરન્સ તો છે, પણ ઈ કોમર્સ જ્યારે કરું ત્યારે મળતો નથી. તો જેન્સન જ્વેલરી ઇન્ડસ્ટ્રી માટે અને આજે નેહા જે એક વસ્તુ જે કીધી કે જે આ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ છે, બરાબર છે. અમે રજતભાઈ સાથે બેંગ્લોર હતા ત્યારે કર્યું, બોમ્બેમાં 3 સેમિનાર કર્યા. પણ આજે કેવું પડે કે સુરતીઓનો જે રિસ્પોન્સ છે, સાંજે 6 વાગે કામ પતાવીને થાકેલા હારીને પણ તમે આવો છો અહીંયા. આજે ટર્નઆઉટ છે કે લોકો ઊભા છે, અમને લાગે કે ક્યાં આગળ હું જોઉં છું કે ડાયસ પર બેઠેલા બધા અતિથિઓ છે, લોકો ટ્રાય કરી રહ્યા છે કે ચેર આપે. એટલે સૌથી પહેલા પોતાના માટે તમે ક્લેપ કરો કે તમે ટાઈમ કાઢીને આજે અહીંયા આવ્યા છો. અને એક ઈચ્છાથી, જેવી રીતે ભાઈએ પહેલા સ્ટાર્ટિંગમાં કીધું કે આજે કંઈક લઈને આવ્યા છો કે આજે શીખવું છે અને એક્સપોર્ટમાં આગળ વધવું છે. તો એના માટે આપણે જે ઇન્સ્યોરન્સ છે એના માટે પણ આપણે નેક્સ્ટ એક અઠવાડિયા સુધી જે પણ મેમ્બર સાઇન કરતું હોય, એ એમઓયુનો પાર્ટ નથી, પણ આપણે આ ઓવરવેલ્મિંગ રિસ્પોન્સ જોઈને જે પણ મેમ્બર સાઇન કરશે એને સ્પેશિયલ ડિસ્કાઉન્ટ મળશે ફોર નેક્સ્ટ 1 વીક ઇન્સ્યોરન્સમાં. જે અમારો ઇન્સ્યોરન્સ છે એ નોર્મલ છે 1% છે ઓફ ધી ઇન્વોઇસ વેલ્યુ, પણ આગળ જતાં હમણાં તમે એક અઠવાડિયામાં સાઇન કરો તો તમને ડેફિનેટલી આના પર ડિસ્કાઉન્ટ મળશે. એટલે પ્લીઝ રીચ આઉટ ટુ ધ ટીમ. જ્યારે પણ તમે વાત કરો તમે તમારું આ રેફરન્સ આપજો એન્ડ યુ વિલ ગેટ ધ ડિસ્કાઉન્ટ. અને સ્પેશિયલી જેવી રીતે રજતભાઈએ કીધું કે મેમ્બર્સ માટે તો ઓલરેડી ડિસ્કાઉન્ટ છે જ. એટલે કારણ કે જે માની લો કે જે મેમ્બર નોન મેમ્બર છે એ જ્યારે અપ્રોક્સિમેટલી 150 to 200 શિપમેન્ટ કરે ત્યારે એમને જેટલું ડિસ્કાઉન્ટ મળે એ જીજેઈપીસી મેમ્બર માટે પહેલે દિવસથી લાગુ છે. તમે ભલે સ્ટાર્ટ કરતા હોય, તમારું કાલે વેબસાઇટ બનાવીને 5 જ શિપમેન્ટ હોય તો પણ તમને એ ડિસ્કાઉન્ટ ડેફિનેટલી મળશે ફ્રેટ ચાર્જીસમાં. આ અમારું ગાર્ડેડ વ્હીકલ છે. આવી રીતે ગાર્ડેડ વ્હીકલમાં શિપમેન્ટ તમારું પિકઅપ થાય, ગનમેન હોય સાથે, અને ઇટ ઇઝ કેરિંગ ફોર ધ આ કેરેટ મીટર છે. હવે મેં જે દિલ્હીની વાત કરી કે દિલ્હીમાં શિપમેન્ટ કેમ ક્લિયર કરીએ છીએ, કારણ કે જે કસ્ટમનું નોટિફિકેશન પહેલા સ્લાઇડમાં દેખાડ્યું હતું એના હિસાબે જે પણ કસ્ટોડિયન હોય, એટલે જે તમારું શિપમેન્ટ એરપોર્ટ પર હોલ્ડ કરે, એની પાસે કેરેટ મીટર, સીસીટીવી કેમેરા, સ્ટ્રોંગ રૂમ બધી વસ્તુ હોવી જરૂરી છે મેન્ડેટરી. કારણ કે જ્યારે કસ્ટમને શિપમેન્ટ ચેક કરવું હોય ત્યારે આ કેરેટ મીટરમાં નાખીને લોકો ગોલ્ડનું શું કેરેટ છે, ત્યારે તમે જોયો છે તો માઇક્રોલેબ પણ છે, એટલે એમાં જે લોકો ચેક કરે અને જે પણ ક્વેરી હોય એ રિઝોલ્વ કરે. એટલે દિલ્હીમાં અમે લોકો પોતે કસ્ટોડિયન છે. દિલ્હીમાં મારી ખુદની ઓફિસ છે એરપોર્ટ પર, જ્યાં કસ્ટમ ઓફિસર આવીને બેસીને શિપમેન્ટ ક્લિયર કરે છે. અને દિલ્હીમાં ફેસિલિટી હોવાને લીધે તમારા શિપમેન્ટ દિલ્હી જાય છે. હવે જે શિપમેન્ટ બનાવવાનું છે, તમને ક્વેરી આવી શકે કે મારે શિપમેન્ટ બનાવવું છે, હું કેવી રીતે બનાવીશ. તમારું તો છે. અને અમારું DHLનું નોટ ઓનલી ફોર જેન્સન પણ ઓવરઓલ એક ફિલોસોફી છે કે મારે તમને આજે બિઝનેસ નથી શીખવાડવો. એ તો તમે મને શીખવાડો કે ભાઈ હું તને શીખવાડું છું કેવી રીતે યુએસમાં મોકલવાનું છે, કે ક્લાયન્ટ કેવી રીતે લાવવાના છે, કે યુએસ નથી કરવું તો યુરોપ કરવું છે, કે ઓસ્ટ્રેલિયા કરવું છે. તો તમે તમારા ધંધાના સ્ટ્રોંગ ખેલાડી છો અને અમને લાગે છે કે તમારે તમારા ધંધાના સ્ટ્રોંગ હજી ખેલાડી બનવું જોઈએ, બરાબર છે. તમે અગર તમારો ટાઈમ લોજિસ્ટિક્સમાં સ્પેન્ડ કરશો કે ભાઈ શિપમેન્ટ ક્યાં પહોંચ્યું, મારે જવું પડે છે, કસ્ટમર તમને ફોન કરી રહ્યા છે, તમે ધંધો કરવાના બદલે લોજિસ્ટિક્સમાં સ્પેન્ડ કર્યા, તમને એ નથી જોઈતું. અને DHL સોલ્યુશન તમને આપી રહ્યું છે આજના તારીખમાં કે તમે તમારા ધંધા ઉપર ફોકસ કરો, તમે તમારું બિઝનેસ ગ્રો કરવાનો ઉપર ફોકસ કરો. લોજિસ્ટિક્સ છે અમારા ભરોસે છોડી દો, અમે કમ્પ્લીટલી એનું ધ્યાન રાખશું. અને એના માટે આ ટૂલ છે. આ ટૂલ જે છે એમાં તમે તમારું આખું શિપમેન્ટ પ્રિપેર કરી શકો છો. અને આ ટૂલ એક્ઝેક્ટલી એઝ પર કસ્ટમ રિક્વાયરમેન્ટના હિસાબે બન્યું છે. એટલે તમે આની અંદર જે પણ ડેટા નાખશો એ સ્ટ્રેટ હવે કસ્ટમના વેબસાઇટમાં ફ્લો થશે અને તમારી શિપિંગ બિલમાં આવશે, બરાબર છે. જેન્સન જ્વેલરી માટે આ ડેટા એલિમેન્ટ રિક્વાયર્ડ છે. અગર તમે ઈ કોમર્સ યસ હોય તો, અગર તમે ટોપમાં જોશો તો ઈ કોમર્સ યસનું ઓપ્શન છે. તો ઈ કોમર્સ અગર તમે કરતા હો, અગર તમારું ઈ કોમર્સ પર છે તો તમારે આ બધા ડેટા એલિમેન્ટ આપવાની જરૂરત છે. અગર તમે ઈ કોમર્સ પર નથી કર્યું, તમારા B2B ટ્રાન્ઝેક્શન છે, તો તમે ઈ કોમર્સ ન કરો તો આ ડેટા એલિમેન્ટની જરૂરત નથી. પણ આપ જે પણ ડેટા એલિમેન્ટ રિક્વાયર્ડ છે એ તમારા જે પણ ડોક્યુમેન્ટ બનશે, એટલે આ 2 ડોક્યુમેન્ટથી તમારું શિપમેન્ટ કમ્પ્લીટ 100% કોમ્પ્લાયન્ટ લીગલી કસ્ટમમાંથી એક્સપોર્ટ થશે. ખાલી 2 ડોક્યુમેન્ટ. લેફ્ટ સાઈડ તમે જે જો છો એ એરવે બિલ છે, એ પણ ઈ ટૂલમાંથી બનશે. અને આ જે ઇન્વોઇસ જો છો એ પણ ઈ ટૂલમાંથી બનશે. એક ટૂલમાંથી તમારા બંને ડોક્યુમેન્ટ બની જશે. તમારે અગર તમારું પોતાનું ઇન્વોઇસ વાપરવું હોય તો તમે વાપરી શકો છો. પણ તમને લાગતું હોય કે ના ભાઈ હું DHL જ વાપરું છું ને મારું બધું DHLમાં સ્ટોર થશે, તો તમે ઇન્વોઇસ પણ DHLમાંથી લઈ શકો છો. તમે જે પણ ડેટા આપશો એ તમારું ઇન્વોઇસ ઉપર આવશે. ડાયમંડનું કટ શું છે, પોલિશ શું છે, કલર શું છે, એટસેટ્રા એટસેટ્રા.
અને એટ ધ સેમ ટાઈમ અગર તમે જોશો તમે લોકો એરવે બિલ પર કન્ટેન્ટ નથી લખતા. રીઝન શું છે કે તમારું જ્યારે એક શિપમેન્ટ સ્વાભાવિક રીતે ઇન્ડિયાથી નીકળ્યું, માનો સુરતથી નીકળ્યું અને કેલિફોર્નિયા સેક્રેમેન્ટોમાં કોઈને ડિલિવરી કરવાની છે, એ શિપમેન્ટ ડિલિવર કરતા વખતે ઓછામાં ઓછા 30 જણના હાથમાંથી પાસ થાય મિનિમમ, પ્લસ ઓટોસોર્ટ ફેસિલિટી. હવે આમાં DHLની 100% ગેરંટી છે. અમારા નેટવર્કમાં પિલફ્રેજ કે જે લોસ્ટ કેસીસ છે થતા જ નથી. આજના તારીખમાં જે પહેલાં કીધું કે મિનલ ઇન્ફો જોયેલો તમે જે વિડીયો જોયો eBay જે દેખાડ્યો, એ અમારી સાથે ઓલરેડી શિપ કરી રહ્યા છે આટલા વર્ષોથી. તો સિપ્સમાં અમે લોકો સક્રિય છે લાસ્ટ 6 વર્ષથી. સિપ્સમાં અમે લોકો કરી રહ્યા છે. આજના તારીખમાં તમે કોઈ પણ આગળ જો તમારા બોમ્બે SEZમાં કોઈ પણ ઓળખાણવાળા હોય ને તમે પૂછી જોશો, એક પણ કમ્પ્લેન નથી. અને SEZમાં જ્યારે અમે સ્ટાર્ટ કર્યું હતું ત્યારે અમારું માર્કેટ શેર હતો હાર્ડલી 5 to 10%. આજના તારીખમાં સૌથી મોટો માર્કેટ શેર SEZમાં DHLનો છે. એનું એક જ રીઝન છે કે અમારી જે સર્વિસ છે અને અમારી ટાઈમલી ડિલિવરી છે એ સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિક્વાયર્ડ છે. તો આ ન લખવાને કારણે તમારું શિપમેન્ટમાં કન્ટેન્ટ શું છે અંદર કોઈને ખબર જ ના પડે, એટલે થેફ્ટ થવાના ચાન્સીસ કે એ મિનિમલ થઈ જાય. હવે આ શિપિંગ બિલ કોપી છે. તો તમારી જે કસ્ટમમાં તમે એક્સપોર્ટ કરો, આજના તારીખમાં ઘણા બધા ભાઈઓ, મને સાંભળવામાં આવ્યું છે કે ઘણા બધા ભાઈઓ કહે છે કે અમે લોકો એક્સપોર્ટ કરી રહ્યા છે ને ક્યારેક અગર ક્વેરી આવી તો તમે DHLનું જે એરવે બિલ હતું પાછળનું કદાચ તો આ દેખાડી દો તો થઈ જશે કે ભાઈ આ જો મેં એક્સપોર્ટ કર્યું છે. કસ્ટમ આ ડોક્યુમેન્ટને જરાય વેલિડ નથી કરતા. આ ક્લિયરન્સ માટે વેલિડ છે, પણ આજે તમને કોઈ કહે કે તમે પુરાવો આપો કે તમારે ભાઈ આ $500 તમારા અકાઉન્ટમાં આવ્યા છે કે ટ્રાન્સફર થઈને પણ આવ્યા છે, તમે શું એક્સપોર્ટ કર્યું છે, તમે આ 2 ડોક્યુમેન્ટ દેખાડશો તો એ પ્રૂવ નહીં થાય. એ તમારું ખાલી ને ખાલી પ્રૂવ થશે કસ્ટમ શિપિંગ બિલ કોપીથી. આ કસ્ટમ શિપિંગ બિલ કોપી છે જે CSV 5 માં આવે છે, આને તમે પ્રૂવ કરી શકો. અને તમે જે પણ ડેટા, આજે રેડ બોક્સ દેખાય છે, તમે જે પણ ડેટા તમારા ડાયમંડનો કટ, પોલિશ, કલર, કેરેટ કેટલું હતું ગોલ્ડનું, એ બધી વસ્તુ શિપિંગ બિલ કોપીમાં પણ મેન્શન થશે. એ ટોટલ વસ્તુ તમે જે ડિક્લેર કરી રહ્યા છો એ જ વસ્તુ જશે. એવું નથી કે ભાઈ તમે આજે VS1 લખ્યું અને અમે એન્ટ્રી કરતી વખતે ભૂલમાં VVF કરી નાખ્યું, એવું નહીં થાય. તમારો ટોટલ ડેટા એ જ હિસાબે ટૂલ બનાવ્યું છે અને એ ટૂલને અમે આગળ ફોરવર્ડ કરી રહ્યા છીએ કસ્ટમ્સમાં. સો મારા કલીગ છે મારી સાથે, જિષ્ણુ, હી ઇઝ હેન્ડલિંગ, હું પેન ઇન્ડિયા હેન્ડલ કરું છું, જિષ્ણુ હેન્ડલ કરે છે વેસ્ટ ઇન્ડિયા. સુરતમાં જિષ્ણુ ઘણા વખત આવે છે, એ પણ મુંબઈ બેઝ છે. તો જિષ્ણુ વિલ ટેક યુ ટુ ધ શિપમેન્ટ જર્ની. હવે એક સ્લાઇડમાં, સિંગલ સ્લાઇડમાં તમને સમજાવી દઈશું કે તમારું શિપમેન્ટ કેવી રીતે ફ્લો થશે. આપણે ઓલરેડી જોઈ લીધું કે તમારે પેપર વર્ક શું રિક્વાયર્ડ છે, કેવી રીતે ટૂલ કામ કરશે. એ ટૂલમાં શિપમેન્ટ બન્યા પછી તમારી શિપમેન્ટની જર્ની કેવી રીતે થશે એ તમને જિષ્ણુ એક્સપ્લેન કરશે. જિષ્ણુ હિન્દી બોલે છે ને મેં એને જોયો જ આજે અડધો કલાક પ્રેક્ટિસ કરી છે. હિન્દી પણ નથી બોલતો એ, પણ આજે એને બોલવા માટે હિન્દીની પ્રેક્ટિસ કરી છે. મને પૂછતો તમારું હિન્દી બરાબર છે કે નહીં, તો તમે જ કોઈનું હિન્દી બરાબર છે કે નહીં, પણ આઈ હેન્ડ ઇટ ઓવર ટુ જિષ્ણુ. So, good evening everyone. I'll try to speak in Hindi and English. I hope everyone is okay with that. First of all, I want to ask a question. How many of you are interested to know, after you hand over a shipment to DHL, what happens in the network? Can anyone raise their hands? How many people are interested to know what happens in the network? Alright. So, this is what I'm trying to understand. I'm trying to explain you guys क्या होता है आपका शिपमेंट हमसे हैंड ओवर होने के बाद. जो शिपमेंट जर्नी में जो पहला स्टेप है आपका डॉक्यूमेंटेशन, विच इज द मोस्ट इम्पॉर्टेंट स्टेप. डॉक्यूमेंटेशन के लिए हमने एक टूल बनाया विच इज कॉल्ड CSV 5. जो पहले आपको दिखाया था उसमें आपने डेटा फीड किया, उसके बाद हमारा टूल आपको एयरवे बिल और इनवॉइस दोनों बना के आपके पास एक प्रिंट आउट आ जाएगा. राइट. अगर आपका शिपमेंट ई-कॉमर्स का ऑर्डर आता है तो एक तीसरा डॉक्यूमेंट चाहिए विच इज कॉल्ड पेमेंट प्रूफ. तो खाली 3 डॉक्यूमेंट मैक्सिमम इज रिक्वायर्ड टू एक्सपोर्ट अ फाइन ज्वेलरी शिपमेंट. जैसे आपने डॉक्यूमेंट बनाया, हमने क्या किया, काफी इन्वेस्ट किया, काफी काम किया कि वो टूल ऑटोमेटिकली मेरा नेटवर्क को कम्युनिकेट करेगा. और सेम डे अगर आपने ये पर्टिकुलर एयरवे बिल 2 बजे के पहले आपने बनाया तो सेम डे हमारा सिक्योर्ड व्हीकल आपके जगह पे आ जाएगा. और यहाँ पे आपका जो शिपमेंट है, जो फाइन ज्वेलरी जो आपके बॉक्स में है, यहाँ पे हमको एक प्रॉब्लम आता था कि हाउ डू वी फिक्स द प्रॉब्लम ऑफ टैम्परिंग योर शिपमेंट, बिकॉज दीज आर ऑल वेरी क्रिटिकल शिपमेंट ऑफ योर्स. तो कोई टैम्पर नहीं करना चाहिए आपके शिपमेंट में.
तो हमारा टीम ने काफ़ी इस पे रिसर्च किया एंड मतलब वी हैड अ लॉट ऑफ ब्रेनस्टॉर्मिंग हैपनिंग एंड देन वी टुक अप अ वेरी सिंपल सॉल्यूशन वेयर हमने आपको एक DHL का एक फ्लायर देंगे और मेरा बंदे के सामने आपका जो बॉक्स है वो फ्लायर के अंदर डाल दोगे एंड आफ्टर दैट यू विल सील दैट फ्लायर। जो डॉक्यूमेंट्स मैंने आपको 3 बताया वो डॉक्यूमेंट्स के साथ वो शिपमेंट आप हैंड ओवर करोगे। फ्रॉम देयर माई क्लॉक टिक्स, जैसे सर ने बताया 4 दिन 5 दिन के अगर हमको डिलीवरी करना है तो मेरा टारगेट ऑलरेडी सेट है और जैसे आपका पिकअप होने के बाद आपके वहां पे दिखता है कि कौन सा दिन शिपमेंट डिलीवरी होगा एंड DHL का एक बाय डिफॉल्ट हमारा जो ट्रांसिट टाइम हमने 96.9% जो कमिट किया है वो डिलीवरी किया है। तो हम कैसे करते हैं, तो आपका जो शिपमेंट पिकअप होने के बाद मेरा जो व्हीकल जाएगा बॉम्बे फाइन ज्वेलरी का, इन द सेम टाइम जो डॉक्यूमेंट्स है आपका, सो इन द सेम टाइम जो डॉक्यूमेंट्स है वो स्कैन होगा हमारे सर्विस सेंटर्स पे और जो डॉक्यूमेंट कस्टम क्लियरेंस टीम जो दिल्ली में बैठा है उसको वो सारा डॉक्यूमेंट चला जाएगा। तो शिपमेंट क्या होगा, बॉम्बे से हमारा नेटवर्क फ्लाइट में दिल्ली जाएगा। बाय द टाइम इट रीचेस दिल्ली 80% of the custom clearance activity is completed. Balance 20% will be remaining, which will be completed, and then on our network flight, जो हमारा connections जो तेज और बताया था हमारा connections up to 40 countries network connection पे जाएगा basis your pin code and destination city. Destination city पे from India कोई भी country पे max to max 2 to 3 days के अंदर शिपमेंट पहुंच जाएगा डेस्टिनेशन कंट्री पे। बिफोर इट रीचेस द डेस्टिनेशन कंट्री वहाँ का जो कस्टम क्लियरेंस का एक्टिविटी है, बिकॉज सारा डॉक्यूमेंट स्कैन हुआ है, वो कस्टम क्लियरेंस का एक्टिविटी चालू हुआ होगा और नॉर्मली इसको बोलते हैं क्लियरेंस ऑन एयर। 48-50% ऑफ द शिपमेंट्स गेट्स कस्टम क्लियर्ड बिफोर शिपमेंट इज अराइविंग इन द डेस्टिनेशन ऑल्सो। क्लियरेंस होने के बाद आपका जो कंसाइनी डेस्टिनेशन पे है उसका डोर तक डिलीवरी करेंगे। यहाँ पे एक सवाल हो सकता है कि अगर डेस्टिनेशन पे कुछ क्वेरी आएगा तो क्या करेंगे, राइट? सो इसलिए जैसे तेज ने बताया एक जेम्स एंड ज्वेलरी डेस्क बनाया, तो बाय डिफॉल्ट आपका कंसाइनी को पहले इंटीमेशन जाएगा कि ये पर्टिकुलर क्वेरी आया है कस्टम्स पे, क्या करना है। इन अ स्टिपुलेटेड टाइम हम वेट करेंगे, शायद मान लो 2 दिन 3 दिन, एक स्टिपुलेटेड टाइम रहता है एक कंट्री का। अगर वो कट ऑफ क्रॉस हो जाता है, आपका कंसाइनी ने कुछ रिवर्ट नहीं किया, तो वो अलर्ट मेरा इंडिया टीम को आ जाएगा और माय इंडिया टीम जो जेम्स एंड ज्वेलरी डेस्क है आपको कॉल या कांटेक्ट करेगा, बताएगा कि ये शिपमेंट में ये क्वेरी राइज हुआ है, क्या करना है। आपका इनपुट लेके वी विल गिव इट टू द डेस्टिनेशन कस्टम क्लियरेंस टीम एंड विथ योर हेल्प वी विल बी एबल टू क्लियर दैट शिपमेंट एंड डिलीवर इट। सो ऑल दिस प्रोसेस राइट फ्रॉम पिकअप to the destination delivery, we have to complete that in 4 to 5 days, and that is where we are expert in. So just to summarize what Tej ने बताया, तो first thing is हमारा जो door to door service है, including custom clearance in origin and destination, in-house custom clearances DHL का ही है, so we have the knowledge and plus the manpower and the infrastructure set up already for you. The best part is DHL currently as we speak we do not charge any custom clearance charges, right? So there is a waiver on that and you can take benefit of that. Guarded vehicle which we come for pickup, transit time which I told you 4 to 5 days, and the shipment value protection also how Tejas are offered within 1 week. Whoever is registering with us with the account will get a special shipment value protection. With that, I think I'll hand over. સો આ ટોટલ ઓવરઓલ અમારી સર્વિસ છે, અમે કેવી રીતે આજે તમને પ્રોવાઈડ કરી રહ્યા છે। એક જે વસ્તુ છે હું તમને આમાં એડ કરીશ, અને જ્યારે મારી ટીમ છે અહીંયા વિશાલ મોદી કરીને અમારા અકાઉન્ટ મેનેજર છે જે સુરત હેન્ડલ કરી રહ્યા છે, તમે એમને રીચ આઉટ કરી શકશો જ્યારે પણ તમને કંઈ પણ રિક્વાયરમેન્ટ હોય એમના માટે સર્વિસ માટે। હાવેવર DHLની જે સર્વિસ છે એ ફક્ત અને ફક્ત તમારા સુધી સીમિત નથી,
આનો મતલબ શું છે? તમે આજે જે પણ ચાર્જ કરી રહ્યા છો, આજે જયંતિભાઈ એક રફલી નંબર કીધો તમને, અમે જે પણ તમને સર્વિસ ચાર્જ કરી રહ્યા છે, મેં તમને જે બીજી વસ્તુ એક એડ કરી કે તમારા બિઝનેસમાં તમે ફોકસ કરો, અમને એ જોઈએ છે. અમે તમારું બાકી લોજિસ્ટિક રિલેટેડ જે પણ સર્વિસ છે અમે હેન્ડલ કરશું. એનો મતલબ શું છે કે તમારા જે કન્સાઇનીને પણ જે સર્વિસ જોઈતી હશે ઇન ટર્મ્સ ઓફ લોજિસ્ટિક્સ એ DHL પ્રોવાઈડ કરી રહ્યા છે અને તમારા કોસ્ટમાં જ ઇન્ક્લુડેડ છે. એને ઓન ડિમાન્ડ ડિલિવરી કહેવાય છે. એક નાનું એક એનું ઉદાહરણ આપીશ કે ઓન ડિમાન્ડ ડિલિવરીમાં તમને શું બેનિફિટ થાય. માની લો કે આજે હું તમારો શિપર છું, હું અહીંયાથી સુરત બેઠો છું અને જીષ્ણુ બાયર છે યુએસમાં ગયા. જ્યારે તમે એરવે બિલ બનાવ્યું, એરવે બિલની પ્રિન્ટ નીકળી, એ જ સમયે તમે જ્યારે આ એરવે બિલ બનાવશો ત્યારે તમારે કન્સાઇની ડિટેલ્સ આપવી પડશે કે માની લો કે જીષ્ણુનું નામ, એનું ઈમેલ આઈડી, એનો ફોન નંબર, એડ્રેસ વગેરે વગેરે. આ જ્યારે મેં ભર્યું અને મેં એરવે બિલ પ્રિન્ટ કર્યું અને શિપમેન્ટ પિકઅપ થયું, એ જ મિનિટે જીષ્ણુના મોબાઈલ પર અને ઈમેલ પર એક SMS આવી જશે, જેવી રીતે આપણને આવતો હોય છે આજના તારીખમાં એમેઝોન કે મિન્ત્રાથી, કે તમારું પાર્સલ આ એરવે બિલમાં નીકળી ગયું છે, આ તારીખ સુધીમાં પહોંચી જશે અને તમને આમાં કાંઈ પણ ચેન્જીસ કરવા હોય તો એક લિંક ઉપર ક્લિક કરો. એટલે તમે બેઠા અહીંયાથી શિપમેન્ટ બનાવ્યું, માની લો કે આજે 28 તારીખે બનાવ્યું, ત્યાં આગળ કન્સાઇનીને મેસેજ પહોંચી ગયો કે 2 કે 3 તારીખ સુધીમાં તમારું શિપમેન્ટ પહોંચી જશે. એટલે કન્સાઇનીને પહેલા રાત દઈએ મેં ઓર્ડર કર્યો તો માની લો 20 તારીખે કે 25 તારીખે તમારો જે પણ લીડ ટાઈમ છે તમારા વેબસાઇટ ઉપર પ્રોડક્ટ બનાવવા માટે, એને ખબર પડી કે મેં પ્રોડક્ટનો ઓર્ડર આપ્યો હતો અને આ ઓર્ડર નીકળી પણ ગયો છે. બીજી વસ્તુ, હવે યુએસમાં જ વિધિન યુએસ કેટલા બધા ટાઈમ ઝોન છે, બરાબર છે. આજે હું અહીંયા જીષ્ણુ બેઠો છે, માની લો કેલિફોર્નિયામાં, પણ એ ત્યારે કામ માટે ન્યુયોર્ક ગયો હતો, જેવી રીતે હું મુંબઈથી સુરત આવી ગયો. હવે મેં મંગાવી છે મારી મારા વાઈફ માટે વીટી. જે પણ પુરુષો બેઠા છે કહેશે કે અગર ઓલરેડી મંગાવી છે એમાં તમે હવે સુરત આવ્યા ને તમારા મુંબઈના ઘરમાં ડિલિવરી નહીં થઈ તો કદાચ તમારે પછી સુરત 2-4 મહિના રહેવું જ પડશે, જઈ નહીં શકો મુંબઈ પાછા, બરાબર છે. તમે કીધું હતું કે વીટી આવી જશે 2 તારીખે અને તમે તો છો સુરતમાં, તો આ વસ્તુ થઈ શકે ને આ વસ્તુ સાચેમાં થાય છે. આમાં શું થાય કે જોક્સ અપાર્ટ, તમારું શિપમેન્ટ જ્યારે ડિલિવર ન થાય એટલે ક્લાયન્ટને શું લાગે મને તો શિપમેન્ટ મળ્યું નથી. ક્લાયન્ટ બહાર હતો, ક્લાયન્ટ ઇઝ કિંગ, તમે ક્લાયન્ટને ક્વેશ્ચન ના કરી શકો. ઈ ડાયરેક્ટ તમારો ફીડબેક આવે, ડિલિવરી ડિલેડ, ડિલિવરી નોટ ડિલિવર્ડ ઓન ટાઈમ, શિપમેન્ટ નોટ ઇન હેન્ડ ઇન ટાઈમ. હવે આ જે સર્વિસીસ છે એમાં તમારા ક્લાયન્ટને જ ઓપ્શન મળે છે કે મારે ભાઈ મને ખબર છે મને 2 તારીખે મળવાનું હતું, હું તો 2 તારીખે છું જ નહીં ત્યાં આગળ. માની લો કે હું 2 તારીખે સુરત છું, તો હું શું કરું, હું કહું કે ભાઈ મારા દોસ્તારના ઘરે કે મારા ભાઈબંધના ઘરે મોકલી દેશું, તો હું ઓલ્ટરનેટ એડ્રેસ નાખી શકું છું. હું કહું છું કે ના હું 3 તારીખે પહોંચી જવાનું, પણ મારે જ મારી વાઈફને હાથમાં ગિફ્ટ આપવી છે, તો તમે માનો છો શું થઈ શકે આ સિચ્યુએશનમાં? શું થશે? આ સિચ્યુએશનમાં તમે શિપમેન્ટ સુરત મંગાવી શકો છો ડાયરેક્ટલી, તમે તમારા શિપરને કોન્ટેક્ટ કર્યા સિવાય, તમારા વેબસાઇટને કોન્ટેક્ટ કર્યા સિવાય. એટલે કે હું આજે મુંબઈથી સુરત આવી ગયો અને મને ખબર છે કે 2 તારીખે હું મુંબઈમાં નથી, તો હું નવું એડ્રેસ નાખી શકું છું અને ઈ શિપમેન્ટ મને સુરતમાં મળી જશે. ઈ શિપમેન્ટ હું સુરતથી લઈને જઈને જ્યારે પાછા મારે મુંબઈ જવાનું ત્યારે જઈ શકીશ. હવે યુએસમાં બીજું પણ એક છે કે અગર 3 અટેમ્પ પછી ડિલિવરી ન મળે તો યુએસ વાળા ફોલોઅપ કરવાનું ચાલુ કરી દેવાય, શિપમેન્ટ પાછું લઈ જાઓ, અમારે રાખવું નથી. તો ઈ કેસમાં મને ખબર છે હું સુરતમાં બહાર છું, મિટિંગમાં છું, મને નથી ખબર મારા હોટલમાં ક્યારે ડિલિવરી થશે વગેરે વગેરે, તો હું કહું કે ભાઈ મુંબઈમાં જ હોલ્ડ કરું, હું આવીને શિપમેન્ટ ખુદ પિકઅપ કરી લઈશ આ તારીખે. તો 30 દિવસ સુધી વિધાઉટ એની કોસ્ટ તમારું શિપમેન્ટ હોલ્ડ પર રહેશે. માની લો કે મને લાગે છે કે ભાઈ ના જીષ્ણુ જઈને મારા માટે શિપમેન્ટ પિકઅપ કરી લેશે, પછી હું જીષ્ણુના ઘરેથી લઈ લઈશ, તો હું જીષ્ણુનું નામ, એનું ફોટો આઈડી નાખી શકું અને જીષ્ણુને જ ખાલી શિપમેન્ટ હેન્ડઓવર કરવામાં આવશે. તો આવી 6 ટાઈપની અલગ અલગ ડિલિવરી ઓપ્શન છે. વિશાલ તમને ડિટેલમાં એક્સપ્લેન કરશે જ્યારે પણ તમને મળશે ત્યારે. તો આ ઓપ્શનમાં તમારા કન્સાઇની રિલેટેડ એટલે મેક્સિમમ જે કસ્ટમરને કોલ, એટલે તમારા કસ્ટમરને તમને કોલ આવતો હોય શિપમેન્ટ ક્યાં છે, શિપમેન્ટ ડિલિવર નથી થયું, મારે આ શિપમેન્ટ હોલ્ડ કરવું છે, મારે શિપમેન્ટ બીજા જગ્યાએ ડિલિવર કરવું છે, આ બધી ઓપ્શન ડાયરેક્ટ કન્સાઇનીના હાથમાં છે, એ પોતે જોઈ શકે છે. એટલે આ ટોટલ સર્વિસ તમને મળશે. આના સિવાય ઘણી વેલ્યુએટેડ સર્વિસ બીજી પણ છે કે તમારે હાથમાં ડિલિવરી કરવી હોય. યુએસના ઘણા લોકો પગથિયા પર છોડીને ગયા જાય છે શિપમેન્ટ, બરાબર છે, પણ તમને જો ના મારા કસ્ટમર તો હાથમાં મળવી જોઈએ, કારણ ભલે ઈજીએસ પ્રોગ્રામ છે, બધું છે, પણ મને જોવે કે ભાઈ અગર જીષ્ણુને મોકલ્યું છે તો જીષ્ણુની સાઇન જોવે છે મને, તો ઈ સર્વિસ પણ અવેલેબલ છે. તમારે અગર યુએસમાં ડ્યુટી લાગી રહી છે $800 ઉપર, લાખ રૂપિયા ભાવ થઈ ગયો છે, એટલે અગર જે વસ્તુ ગઈકાલે કે 2 મહિના પહેલા માની લો 30,000ની વેચાતી હતી, આજે 35ની થઈ ગઈ છે, કારણ કે ગોલ્ડનો ભાવ વધી ગયો છે, બરાબર છે. તો તમારે અગર જો ડ્યુટી લાગે છે ને તમને જોવે છે કન્સાઇનીને હાથમાં એક પણ ડ્યુટી ચાર્જ ન થાય, એટલે બધી ડ્યુટી તમને ઇન્ડિયામાં બિલ થઈ જાય આઈનરમાં, એ પ્રીપેડ નહીં, પોસ્ટપેડ, ડિલિવર થયાના 7 દિવસ પછી તમને અહીંયા ઇન્વોઇસ રહેશે, એ પણ સર્વિસ અવેલેબલ છે. એટલે મારી જે ટીમ છે તમને જ્યારે પણ મળશે ત્યારે ડિટેલમાં બધી વસ્તુ એક્સપ્લેન કરશે. આના કરતાં ઘણી બધી સર્વિસ છે જે ટાઈમના અભાવને કારણે આજે એક્સપ્લેન નહીં થાય, પણ તમે અમને રીચ આઉટ કરી શકો છો. આ મારા ડિટેલ્સ છે, આ મારું ડિટેલ્સ છે, મારી ટીમનો ડિટેલ્સ છે, સૌરભ ફોજદાર જે સાઉથ ગુજરાત હેડ કરી રહ્યા છે એની ડિટેલ્સ છે.
તમે આ ડિટેલ્સ લઈ શકો છો, તમે કોન્ટેક્ટ કરી શકો છો અમને ક્યારે પણ. જીશુનો નંબર પણ અવેલેબલ છે આમાં. અને ફીલ ફ્રી ટુ રીચ આઉટ ટુ અસ ફોર એની ક્વેરી. વી આર ગ્લેડ ટુ સપોર્ટ યુ in any shipment related, logistics related query for your gems and jewelry shipment. Thank you very much. આ ડીએચએલનું એકાઉન્ટ ખોલવા માટે આપણે મિની બજારની અંદર આપણું સુરત જ્વેલરી મેન્યુફેક્ચરિંગ એસોસિએશન ફર્સ્ટ ફ્લોર જેમને એકાઉન્ટ ખોલવું હોય ત્યારે કાલે 10 થી 5 ત્યાં આપણે કેમ્પ રાખ્યો છે, એટલે એ લોકો ત્યાં આવીને સમજીને ત્યાં ડીએચએલની ટીમ સાથે એકાઉન્ટ ખોલી શકશે. થેન્ક યુ તેજ ફોર ડિટેલ ડિસ્ક્રિપ્શન અબાઉટ કે કઈ રીતે શિપમેન્ટ બનાવવું, કઈ રીતે શિપમેન્ટમાં કાળજી રાખવી, શું કાળજી રાખવાથી શું થશે, શિપમેન્ટ કેટલા હાથોમાંથી આગળ જશે, કેવી રીતે કસ્ટમ ક્લિયરન્સ થશે, અને ફાઇનલી આપણા પ્રેશિયસ કસ્ટમરને કેવી રીતે આપણી પ્રેશિયસ પ્રોડક્ટ મળી જશે. આ બધું જ એમણે ડિટેલમાં આપણને સમજાવવું. અને જનરલી અહીંયા બેઠેલા ઘણા બધાનો આ ક્વેશ્ચન હોતો હોય છે. મને ખ્યાલ છે કે જમવાનો ટાઈમ થયો છે, તો થોડીક રાહ જોઈએ, કારણ કે મારે તમારા ક્વેશ્ચન્સ લેવા છે. કેટલા લોકોને ક્વેશ્ચન્સ છે? ઓકે, ચાલો વન બાય વન થોડા ક્વેશ્ચન્સ લઈએ. એટલે તમને ઘણા બધા એવું હોય કે ભાઈ બાજુવાળો પૂછી લે તો મારું થઈ જાય, બરાબર ને? તો આપણે એ બી લઈ લઈએ. અને સાથે સાથે અહીંયાથી થોડી આપણે જ્યારે ફ્રી થશું એટલે જમવાનું બી આપણે અહીંયા જ છે. અહીંયાથી નીચે જશું એટલે લેફ્ટ હેન્ડ સાઈડ પર આપણે અહીંયાથી તમને ગાઈડ કરશે આગળ. લેફ્ટ હેન્ડ સાઈડ પર અહીંયા ફર્સ્ટ ફ્લોર પર કાફેટેરિયા છે, ત્યાં જ આપણે જમવાનું છે. તો ક્વેશ્ચન્સ માટે સૌથી પહેલા કોઈ? યસ સર. એક વન બાય વન કહું છું, બરાબર ને? અને થોડોક આપણે ક્વેશ્ચન્સ અને આન્સર થોડુંક ફટાફટ રાખીશું, જેથી કરીને આપણે ટાઈમનો બચાવ કરી શકીએ. યસ. એક ક્વેશ્ચન ડીએચએલ માટે છે કે ડીએચએલમાં શિપમેન્ટ કરવા માટે કોઈ મિનિમમ અથવા તો મેક્સિમમ ઓર્ડર વેલ્યુ છે કે કોઈ પણ વેલ્યુનો ઓર્ડર તમે ડીએચએલ થ્રુ શિપ કરી શકો? તો મેક્સિમમ ઓર્ડર વેલ્યુ છે એ વેલ્યુ કસ્ટમથી છે. તો આપણે જે કુરિયર જોઈએ છે એમાં અપ ટુ 10 લાખ રૂપીસ તમે શિપમેન્ટ મોકલી શકો છો. મિનિમમ વેલ્યુ કાંઈ નથી, તમે 1000 રૂપિયાનું પણ શિપમેન્ટ મોકલી શકો છો. મેક્સિમમ વેલ્યુ આજના તારીખે કસ્ટમ્સમાં 10 લાખ રૂપીસ સુધીની છે. અને એ તમને અગર જણાવું તો એક ટાઈમે એ 25,000 હતી, 25,000થી વધીને 5 થઈ અને 10 થઈ. 5 થી 10 તો મારા ખ્યાલથી એક વર્ષમાં થઈ ગઈ છે. અને જીજેપીસી આમાં બહુ સક્રિય છે. તો જેમ જેમ તમારું શિપમેન્ટ કુરિયરમાં મૂવ થવાનું ચાલુ થશે, આઈ એમ શ્યોર કે જીજેપીસી ગવર્મેન્ટને સજેસ્ટ કરશે અને 10 લાખની વેલ્યુ પણ લઈ જવામાં આવે. થેન્ક યુ. બીજો એક ક્વેશ્ચન છે, ઓફલાઈન ઓર્ડર હોય એટલે કે કોઈ ઈ કોમર્સ વેબસાઇટ કે એવું કંઈ નથી, ફેસબુક હતો તો ઇન્સ્ટાગ્રામથી ઓર્ડર લીધો છે, તો એ ડીએચએલ થ્રુ શિપ થાય છે? યસ. ઓર્ડર આઈડી કે એવું કંઈ રિક્વાયરમેન્ટ નથી? ઓર્ડર આઈડી કે એવું કંઈ રિક્વાયરમેન્ટ? તો આમાં તમે જે જોયું હતું પ્રેઝન્ટેશનમાં, તો જે મારો ટૂલ છે એમાં તમારે સિલેક્ટ કરવાનું છે ઈ કોમર્સ યસ ઓર નો. અગર તમે યસ કરો તો તમારી બધી ડેટા ફિલ્ડ રિક્વાયર્ડ છે, એમાં તમારું પેમેન્ટ પ્રૂફ પણ રિક્વાયર્ડ છે. તમે જેવી રીતે નો કરી દેશો, કારણ કે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર નથી આવ્યું, તો તમે એને શિપ કરી શકો વિધાઉટ એની ડોક્યુમેન્ટ. પેમેન્ટ પ્રૂફ વગેરેની જરૂર નથી. થેન્ક યુ. સો દરેક વ્યક્તિ નેક્સ્ટ પર્સન પાસે છે ત્યાં સુધી એક મારો સવાલ છે કે જીજી જ્યારે આપણે તેજભાઈ સમજાવતા હતા ત્યારે એમણે કીધું હતું કે ભાઈ કોઈ પણ વસ્તુને એક્સપોર્ટ કરવા માટે 3 ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ મિનિમમ હોય. કયા 3 ડોક્યુમેન્ટ ખ્યાલ છે? કોઈ બોલો તો એકાદ વ્યક્તિ. સાહેબ સવાલ તો પૂછો આવો. યસ. એક છે પેમેન્ટ પ્રૂફ, બીજું છે ઈવે બિલ અને ત્રીજું છે ઇનવોઇસ. આ 3 વસ્તુ મિનિમમ રિક્વાયરમેન્ટ છે, રાઈટ? આ કોમનો ક્વેશ્ચન હતો. યસ સર. What about the return parcel? How will we re-import the parcel? And according to my knowledge, I heard about that not more than 2% of total FOB value we can't re-import in this case. So what will be the solution for re-import? કરેક્ટ. તો સરનો ક્વેશ્ચન છે કે રિપોર્ટ કરવું હોય તો કેવી રીતે કરવાનું પાછું અને શું છે. સરે જે કીધું કે 2% એફઓબી વેલ્યુ બરાબર છે, પણ એમાં હજી હજી એડિશન છે, ખાલી 2% એફઓબી વેલ્યુ સુધી નથી. અને આ કસ્ટમનું રિક્વાયરમેન્ટ છે ઈ કોમર્સ માટે. પહેલી વસ્તુ કે જે આ ભાઈએ પૂછી કે મારું ફેસબુક પર વેચાયું છે, હું રિટર્ન લાવી શકીશ કે નહીં, તો પહેલા છે કે નો. એના માટે સૌથી પહેલો રિક્વાયરમેન્ટ છે આજના તારીખમાં કે તમારું ઈ કોમર્સ શિપમેન્ટ તમે યસ કરીને મોકલ્યું હોય એ બધા જે ડિટેલ્સ છે એના તમે નાખ્યા હોય તો તમે ઈ કુરિયરમાં રીઇમ્પોર્ટ કરી શકો છો ડ્યુટી ફ્રી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, ઇટ કેન નોટ બી મોર દેન 2% ઓફ ટોટલ એફઓબી વેલ્યુ ઓફ લાસ્ટ યર CSB5 શિપિંગ બિલ. એટલે તમે રેગ્યુલર કાર્ગો પણ કરતો હોય પણ તમે આમાં એડ ન કરી શકો. જે તમે કુરિયરમાં એક્સપોર્ટ કર્યું છે એના 2% જેટલી શિપિંગ બિલ 5 થઈ છે
લાસ્ટ યર ફાઇનાન્શિયલ યરમાં એની 5% જ ટોટલ બિલ ઓફ એન્ટ્રી ફાઇલ થઈ શકે. એટલે 100 શિપમેન્ટ મોકલ્યા હોય માની લો તો તમે 5 શિપમેન્ટ પાછા લાવી શકો. એ 5 શિપમેન્ટની ટોટલ વેલ્યુ કેન નોટ એક્સીડ મોર દેન 2% ઓફ ધી ટોટલ એક્સપોર્ટ વેલ્યુ. અને જે છેલ્લું છે એ છે કે એક શિપમેન્ટની વેલ્યુ 50,000 કરતાં વધારે ન હોઈ શકે. એટલે તમારી અગર જો શિપમેન્ટ વેલ્યુ તમે પાછા લાવી રહ્યા છો તો એ 50,000 સુધી હોવી જોઈએ. આ કસ્ટમનું રૂલ્સ એન્ડ રેગ્યુલેશન છે. અને આમાં જે મેઇન ઇમ્પોર્ટન્ટ છે કે તમે આ લાવી શકો છો તો પણ તમારે અગર ડ્યુટી ફ્રી ક્લિયરન્સ જોવું હોય તો જીજેપીસીનું RCMC મેન્ડેટરી છે. એટલે તમારું રજિસ્ટ્રેશન જે તમે એવું નથી કે એક્સપોર્ટના ટાઈમમાં તો પછી તમે પાછું રજિસ્ટર નથી કરાવ્યું, એક્સપાયર થઈ ગયું. તમારું વેલિડ લાઈવ જીજેપીસી મેમ્બરશિપ હોવું જરૂરી છે ફોર રીઇમ્પોર્ટ ઓફ ડ્યુટી ફ્રી શિપમેન્ટ. હવે આમાં જે ગવર્મેન્ટ છે આજના તારીખમાં આ એપ્લિકેશન રાખ્યા છે 2023ના હિસાબે. અગર તમે આજે એક્સપોર્ટ કરવાનું ચાલુ કરો અને જીજેપીસી મને તો 100 અને 200% ભરોસો છે કે જેટલું મેમ્બર માટે કરી રહ્યું છે જીજેપીસી આજના તારીખમાં, તો તમારું અગર જો કાલે રીઇમ્પોર્ટની રિક્વાયરમેન્ટ વધી તો જીજેપીસી વિલ ડેફિનેટલી અપ્રોચ ધી મિનિસ્ટ્રી ઓફ કોમર્સ ને આને ચેન્જ કરાવવાની ટ્રાય કરી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઓકે, મિસ થઈ જાય અથવા તો ડેમેજ થઈ તો આમાં શું સિસ્ટમ તમારી? મિસ કે ડેમેજ શિપમેન્ટ ને મિસ કે ડેમેજ. તો સાહેબ એના માટે તમે કીધું કે ઇન્સ્યોરન્સ હોવું બહુ જરૂરી છે. આજે કેવું છે કે મને કંઈ થવાનું નથી તો પણ આજના તારીખમાં કેટલા લોકોને અહીંયા હેલ્થ વીમા છે અને બાકીના વીમા છે, બરાબર? થવાનું તો કાંઈ નથી, મને પણ ખબર છે. તો સેમ વસ્તુને લીધે તમારે ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે. આઈધર તમે તમારું રાખો એ તો અમે જે કીધું અમારો શિપમેન્ટ વેલ્યુ પ્રોટેક્શન પ્લાન છે. શિપમેન્ટ વેલ્યુ પ્રોટેક્શન પ્લાનની એક ખાસિયત એ છે કે આ ટોટલ ઇન હાઉસ કવર છે. એવું નથી કે તમે અમારી પાસે લીધું ને પછી જ્યારે કંઈ થયું તમે કીધું આ વીમા કંપની પાસે વયા જાઓ, એવું નથી. તમારું સેમ જ જે ડેસ્ક છે એ એક ક્લેમ એડવાઇઝરને અસાઇન કરશે જે DHLના હશે. ડોક્યુમેન્ટ બધા અમારા સિસ્ટમમાં જ અવેલેબલ છે. અમે ક્લેમ કરશું. અમારું જે વર્લ્ડ વાઇડ ટાઈપ છે AIGR છે, ઇન્ડિયામાં ટાટા AIGR ટાઈપ છે. તમે જ્યારે ઇન્સ્યોરન્સ લો DHL આને ત્યારે એમાં તમારું ટોટલ ઇન્વોઇસ વેલ્યુ, ફ્રેટ ચાર્જીસ અને ડ્યુટી અને ટેક્સીસ અગર કંઈ લાગી હોય ડેસ્ટિનેશનમાં અને એ જો DTPમાં મોકલ્યું હોય કે તમે અહીંયા ભરવા માંગતો હોય તો એ પણ કવર છે. એટલે તમારી માની લો કે ₹1,00,000 ઇન્વોઇસ વેલ્યુ છે, 3-4 હજાર રૂપિયા ફ્રેટ ચાર્જીસ અને ત્યાં આગળ તમને બીજા 15,000 રૂપિયા કે 20,000 રૂપિયા ડ્યુટી લાગી છે, તો ટોટલ આ ₹1,25,000 ટોટલ બધી વસ્તુ ઇન્સ્યોરન્સમાં કવર થઈ જાય છે. આ કેટલા વખતમાં લગભગ પ્રોસેસ પૂરી થાય? આ ટોટલ તમારે 30 ડેઝમાં તમારે ક્લેમ કરવું પડે. જે શિપમેન્ટ તમારું જે ડિલિવરી થઈ હોય તમારા તરફથી કેટલા દિવસમાં તો આજના તારીખમાં અમારો જે ટર્ન અરાઉન્ડ ટાઈમ છે, ઓકે, હવે ઇન્સ્યોરન્સ પણ લખીને હું જ હેન્ડલ કરું છું વિથ અધર પ્રોડક્ટ્સ. તો અમારો જે ટર્ન અરાઉન્ડ ટાઈમ ઓનલાઈન ઓન પેપર છે 45 ડેઝનો છે. ઇન્સ્યોરન્સ વર્લ્ડમાં રફલી 180 ડેઝનો ટાઈમલાઈન છે. પણ અગર હું તમને લાસ્ટ યરનું અમારું એવરેજ કહું તો 18 ડેઝ છે. 18 દિવસની અંદર અંદર તમારા શિપમેન્ટ નું જે પણ ક્લેમ હોય છે. અને વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ કે 2.5 લાખ સુધીમાં અગર કોઈ પણ NSR શિપમેન્ટ હોય એટલે જે નો સિગ્નેચર રિક્વાયર્ડ, માની લો કે ડ્રોપ કરી નાખ્યું શિપમેન્ટ પગથિયા પર અને એની કોઈ પ્રૂફ નથી, એ પણ 1.5 લાખ સુધીની વેલ્યુમાં વિધાઉટ એની ક્વેશ્ચન તમારા ક્લેમ પાસ થઈ જશે. અપ ટુ 1,50,000 અગર શિપમેન્ટ ડિલિવરી દેખાડી દો છે. એટલે શું ઇન્સ્યોરન્સ તમને સમજાવી દઉં શોર્ટમાં. ઇન્સ્યોરન્સમાં તમને જ્યારે ડિલિવરી ન મળી હોય એના માટે એ લોકો લોજિસ્ટિક્સને પૂછે તમારી પાસે ડિલિવરી ચેકપોઈન્ટ છે કે નહીં. અમારામાં ડિલિવરી ચેકપોઈન્ટ હોય પણ તમારું કન્સર્ન કે મળ્યું જ નથી. આ સિચ્યુએશનમાં 1.5 લાખ સુધીમાં નો ક્વેશ્ચન આસ્ક તમારું એ પણ ઇન્સ્યોરન્સ પાસ થઈ જાય. થેન્ક યુ. એક ઓર સવાલ. ચલો. અમે વોચ બનાવીએ છીએ તો વોચ એક્સપોર્ટ માટે શું રૂલ્સ રેગ્યુલેશન ને ક્રાઇટેરિયા છે? તો વોચ એક્સપોર્ટ છે, હવે વોચ જે તમારું છે એ 7113 એટલે આ જે રિક્વાયરમેન્ટ છે એ 7113 અને 7117 7117 જે છે ઇમિટેશન છે 7113 જ્વેલરીમાં છે. અગર જો તમારું એ HS કોડમાં ફોલ થતું હોય વોચની કેટેગરી તો ડેફિનેટલી એમાં થઈ જશે. અને જો એમાં ન ફોલ થતી હોય તો રેગ્યુલર શિપિંગ તો તમને DHL થ્રુ મળશે જ 100%. આના સિવાય મારો એક સવાલ છે. કેટલા લોકોએ ધ્યાનથી સાંભળેલો એમને કે જ્યારે એ કહેતા હતા કે કોઈ પણ પાર્સલ જો તમે પાછું મંગાવો અને DHLના વેરહાઉસ ઉપર પડ્યું હોય તો કેટલા દિવસ સુધી એમાં એ લોકો કોઈ ચાર્જ નહીં લેશે? સર, તમે કીધું એ બધાને પહોંચી ગયું, યાદ રાખજો. તમે કીધું એ બધાએ ધ્યાનથી સાંભળ્યું અને બધાને પહોંચી ગયું એટલે 30 દિવસ સુધી તમારે કોઈ ચાર્જ લેવાનો નથી. આના સિવાય કોઈનો કોઈ ક્વેશ્ચન છે? ઓકે, સો હા, એમને એક ક્વેશ્ચન ત્યાંથી લઈ લઈએ પછી તમને આપું માઇક સાહેબ. હા, અચ્છા, તો આપણે આ લેબગ્રોન ડાયમંડ્સ આપણે કરી શકીએ એક્સપોર્ટ લૂઝ કે સર્ટિફાઈડ આપણે? આજના તારીખમાં DHL જે છે એ 7103 નથી કરી રહ્યું. એટલે જે HS કોડ છે અમે ખાલી ફાઇન જ્વેલરી કરી રહ્યા છે. અચ્છા, અચ્છા, તો લૂઝ ડાયમંડ લૂઝ કોડ નથી કરતા. અચ્છા, ઓકે, થેન્ક યુ. હવે લાસ્ટ 2 સવાલ લઈશું પછી આપણે અશોકભાઈ જીરાવાલાને વોટ ઓફ થેન્ક્સ માટે બોલાવીશું.
सो शिपिंग चार्जेस जैसे हमने बताया कि शिपिंग चार्जेस आप जब भी अकाउंट ओपन करना करते हैं, जैसे बताया सामने कि आपको अगर ओपन करना है अकाउंट तो कल आप आ सकते हो वर्कशॉप में, ऑन द स्पॉट आपको फैसिलिटेट किया जाएगा उस चीज़ के लिए। और जो भी चार्जेस रहेंगे, अगर आप जीजेपीसी के मेंबर हैं तो आपको वो डिस्काउंट मिल जाएगा, आपको 65% डिस्काउंट आपको टेरिफ पे मिलता है। और हर एक लेन का अलग अलग चार्जेस रहता है और अलग वेट ब्रेक का रहता है, तो आपको वो तब दिन में डिस्कस किया। यस, लास्ट क्वेश्चन। सर ड्यूटी ड्रॉबैक हम क्लेम कर सकते हैं इसमें? सो कुरियर में ड्यूटी ड्रॉबैक आज की तारीख में क्लेम अलाउड नहीं है। नोटिफिकेशन आ चुका था लास्ट ईयर लोग करने वाले ड्रॉबैक और ब्रॉड टाइम बेनिफिट दोनों, बट कुरियर में आज की तारीख में अलाउड नहीं है। दिस इज कस्टम्स लिमिटेशन। एक क्वेश्चन मैडम से, जैसे कि आपने बताया था कि जीआई आप जाते हैं यूएस में जाएगा पहले पार्सल, तो हम सूरत में भी जीआई सर्टिफिकेशन है तो हम इधर से ही करा के भेजे तो? जी सर, सो एक्चुअली जब तक वॉल्यूम्स नहीं आएगा ना B2C का, हम ये इंडिया में नहीं खोल पाएंगे। जैसे वॉल्यूम्स इंडियन सेलर्स का बढ़ेगा ऑथेंटिसिटी गारंटी में, डेफिनेटली वी कैन लुक एट ब्रिंगिंग द सेंटर टू इंडिया रादर देन शिपिंग। ओके, तो वॉल्यूम्स की बात हो जाती है, कॉस्ट की बात हो जाती है। थैंक यू एवरीवन। यदि आपको ये सेशन बहुत अच्छा लगा हो तो तालियों से इनका स्वागत किया जाए। और लास्ट वोट ऑफ थैंक्स के लिए इलेक्टेड वाइस प्रेसिडेंट में अशोक जीरावाला जी को वोट ऑफ थैंक्स के लिए मैं इनवाइट करता हूँ। ई કોમર્સ કોન્ક્લેવ, મને તો એવું લાગ્યું કે કદાચ કાલથી જ બધા બિઝનેસ શરૂ કરી દેશે. ખાલી ફાઇનાન્સનું ન પૂછું કે ફાઇનાન્સ ક્યાંથી, એમ એ લોનનું ઉપલબ્ધિ રાખી હોય જયંતિભાઈ તો કદાચ એ પણ અહીંયા ગોઠવાઈ જશે. પણ સરસ મજાનું સેશન રહ્યું, કારણ કે બધા જ આપણા જે અંદરના પ્રશ્નો હતા એને બહુ ઝીણવટથી તેજભાઈ અને ખાસ કરીને નેહા કેજરીવાલ, એટલે બિઝનેસ માટેના 2 પ્લેટફોર્મ તમને તૈયાર કરી દીધા છે. માત્ર હવે તમારે શરૂઆત કરવાની છે કે આપણે કાલથી કાંઈ પણ બનાવીએ અને એને એક્સપોર્ટ કરવું હોય કેવી રીતે કરી શકીએ. તો તમારી પાસે ગેરંટેડ ઓથોરાઇઝ 2 કહેવાય કે ઈબે અને DSL, આ બંને સરસ મજાનું, અને ખાસ કરીને GJPC આનું બીડું ઉપાડ્યું છે. એટલે આ 3 પ્લેટફોર્મથી આપણે આ બિઝનેસ કરી શકીએ, અને એમાં કહેવાય કે ફોરેન ડિલિવરી માટે અને બિઝનેસ કરવા માટે એક આપણે કે ગ્લોબલી પ્લેટફોર્મ મળી ગયું છે. તો આપણે જેટલું લેટ કરીએ એટલું ઓછું છે. પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની કે અમે પેલા ટેક્સટાઇલમાં જયંતિભાઈ અમે અહીંથી કન્ટેનરો મોકલતા ને તો સિંધીના ભરીને મોકલી દેતા હતા. એટલે ત્યાંથી પછી અમે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરી, ભાઈ હવે આને છે ને સ્કેન કરવાનું ચાલુ કરો, કારણ કે આમાં સારા લોકો બદનામ થઈ રહ્યા છે. એટલે આપણે ત્યાં એવા મગજ પણ પડ્યા છે કે ઘણું બધું મોકલી આપે. બેને વાત કરી કે ત્યાંથી પણ પથ્થર આવે છે, એટલે કાગડા બધે કાળા જ છે. પણ આપણે સારું કામ કરીએ ને આપણા દેશનું નામ, આપણા શહેરનું નામ અને ચેમ્બર ઓફ કોમર્સનું નામ ઉજાગર કરીએ, કારણ કે એટલો સરસ મજાનો કાર્યક્રમ GJPC અને ચેમ્બરથી કર્યો છે. આપ સૌ મંચસ્થ મહાનુભાવો આપને અહીંયા સારું એવું માર્ગદર્શન આપ્યું, અને આપ સૌ બિઝનેસમેનો જે યુવા એન્ટરપ્રિન્યોર બનવા જઈ રહ્યા છો અને ક્યાંક શરૂ છો, એ બધાને હૃદયપૂર્વકનો આભાર માનું છું, અને પ્રીતિ ભોજન સાથે લેશું. થેન્ક યુ.